એક 60 વર્ષનો માણસ હજી ખાતા ખોરાકી પડે છે, પોસાતી નથી. આમાં અગેન જેન્ડર બાયસની વાત નથી. મોટાભાગના કેસમાં એવું કહેવાતું નથી કે હવે નથી જવું, અને પેલો માણસ ઘસાયા જ કરે. આ યોગ્ય નથી. કોઈ છોકરો ને છોકરી આ ટેકરી ઉપર મળે છે ને એ જ વખતે આખું આકાશ વરસાદના વાવડ દેતું હોય ને જમીનમાંથી આપોઆપ ભીની માટીની સુગંધ ઉઠે, તો માનવું કે આ છોકરા ને છોકરીનું સગ પણ થશે. એ લોકો આને કુદરતનો ઈશારો માને છે. એક ચોર છે જેના હાથમાં એક ટોર્ચ છે અને એ કહે છે કે I smell money. પાવડર લગાવવો છે. નમસ્કાર, બેનિફિટ ન્યૂઝના પોડકાસ્ટમાં આપનું સ્વાગત છે. અને દર વખતે હું તમારા સમક્ષ નવા વ્યક્તિત્વને લઈને આવતી હોઉં છું અને તમને 100% મજા આવતી જ હોય છે. ત્યારે આ વખતે પણ હું એક એવા વ્યક્તિત્વને લઈને આવી છું જે રંગમંચના કલાકાર છે, જેને ભાષા ઉપર બહુ જ સારી પકડ છે, જેને ભાષાનું બહુ જ સારું નોલેજ છે. અને બીજી એક એમની જે ખાસ વાત છે કે આપણે જ્યારે નાના હોય ત્યારે આપણા દાદી, નાની, મમ્મી બધા જ આપણને એક વાર્તાઓ સંભળાવતા હોય છે. તેમને આ વાર્તાને જીવંત રાખી છે. તેમનો ઉદ્દેશ છે કે બધા સુધી તેમની વાર્તાઓ પહોંચવી જોઈએ, વાર્તા કહેવી, સાંભળવી તેમને ગમે છે. તો આ કલાકાર છે હર્ષ ધારૈયા. કેમ છો? હાય ભૂમિ, હું મજામાં. નમસ્કાર. બેનિફિટ ન્યૂઝમાં પહેલા તો તમારું બહુ બધું સ્વાગત છે. થેન્ક યુ. અને સમય નીકાળીને અમારા સુધી આવવા માટે થેન્ક યુ. ધેટ્સ ઓકે. હા, તો પહેલા તો ફર્સ્ટ એ જ હતું કે કેવું ચાલી રહ્યું છે? બહુ મજા આવે છે, કારણ કે ઓવરઓલ થોડી ગરમી વધી છે, પણ ઠીક. એ સિવાયની જે ઋતુ છે એની સાથે અત્યારે જે હું કામ કરી રહ્યો છું, ઓવરઓલ બધી રીતે આમ છે, મજા છે. એટલે આપણે એવું કહીએ કે શરૂઆતથી શરૂ કરીએ. યસ. કે તમારા બાળપણથી શરૂ કરીએ એટલે ઓડિયન્સને પણ ખબર પડે અને બધાને જ આઈડિયા આવે કે શરૂઆતથી શરૂ કરે કે કઈ રીતે તમે રંગમંચ પર આવ્યા, કઈ રીતે નાટકો શરૂ કર્યા, અને આ જે વાર્તા કહેવાનો મેઇન છે એ તમને આઈડિયા કઈ રીતે આવે. એટલે આપણે તમારા બાળપણથી શરૂઆત કરીએ. ઓકે, થોડો લાંબો જવાબ કદાચ થઈ જાય, અને બાય એની ચાન્સ જો હું કંઈક મિસ કરી દઉં છું તો મને ટોકજો વચ્ચે, તો હું પાછો આવી જાઉં. તો શરૂઆતમાં એમ છે કે પપ્પા અને મમ્મી બજાજ સુપર વાળા સ્કૂટરમાં મને સ્કૂલમાં એડમિશન માટે લઈ જતા હતા. અને ગવર્મેન્ટ સ્કૂલ હતી કે જ્યાં એ લોકોએ નક્કી કર્યું હતું કે જઈએ આપણે ત્યાં અને જોઈએ. જતા રસ્તામાં એમને એક બોર્ડ દેખાયું બ્લુ કલરનું, જેના ઉપર લખ્યું હતું પછી એમને જગ્યા જોઈને સરસ લાગ્યું, તો એ લોકો અંદર ગયા અને જોઈએ કે શું છે એમ, અને ખબર પડી કે સ્કૂલ છે. ત્યાં જે પ્રિન્સિપલ હતા ત્રિભુવનભાઈ એમનું નામ, અને એમણે મને કહેવામાં આવ્યું છે એ પ્રમાણે કે મને પૂછ્યું, મારો ઇન્ટરવ્યૂ લીધો, જેમ અત્યારે પણ લેવાય છે, મારો ઇન્ટરવ્યૂ લીધો, તારું નામ શું છે એવું પૂછ્યું મને. મેં કીધું હર્ષ, કે હર્ષ ધારૈયા. મને નથી ખબર, હું બહુ બાળક હતો, અને બસ થઈ ગયું આટલું. આનાથી વધારે એમણે ઇન્ટરવ્યૂમાં મને કંઈ પૂછ્યું નથી. સો એ રીતે મારું શ્રેયસ ફાઉન્ડેશનમાં એડમિશન થયું. અને એ સ્કૂલ એવી હતી, અને એ વખતે પણ ઘણા બધા મતમતાંતર હતા કે આ સ્કૂલમાં બહુ ભણાવતા નથી, એક્ઝામનું શું વગેરે ને. એ સામે બીજી સ્કૂલ્સ પણ હતી કે જે એ પ્રકારનું કરતી હતી, પણ ત્યાં એક્ઝામ વગેરે ચાલતું હતું. જ્યારે હું શ્રેયસમાં હતો ત્યારે 7મા સુધી એક્ઝામ નહોતી, લેવાતી હતી એક્ઝામ, પણ એ એક્ઝામ નહોતી. બસ અમને માર્ક આપે આ તે વગેરે, જેથી અમને ટેવ પડે. પેરેન્ટ્સમાં એક એ ડાઉટ રહેતો કે આનાથી છોકરાઓને તકલીફ તો નહીં પડે ને. તકલીફ પડી હતી, કારણ કે 7મા સુધી જે સ્કૂલ હતી, પછી જેવી અમે સ્કૂલ છોડીને બીજી સ્કૂલમાં ગયા 8મા વગેરે, તો એ એક્ઝામ ને આ તે બધું ચાલ્યું, ઠીક છે. પણ અત્યારનો જે મારો બેઝ છે એનું એક કારણ મારા મમ્મી પપ્પા તો ખરા, કારણ કે એમને જો એ દિવસે પેલું બોર્ડ ના દેખાયું હોત જેના ઉપર શ્રેયસ પ્રતિષ્ઠાન લખેલું છે, જો એ લોકો એ સ્કૂટર લઈને અંદર ના ગયા હોત, જો ત્રિભુવનભાઈ કે જેમણે મારો ઇન્ટરવ્યૂ લીધો હતો, આ બધું જો ના થયું હોત, તો હું અત્યારે અહીંયા ના બેઠો હોત. સો ત્યાંથી આમ તો એ શરૂઆત થઈ. અને એ જે બેઝ છે સ્કૂલનો છે કે જ્યાં સીવણનો પણ ક્લાસ હતો, જ્યાં કલા માટે પણ ક્લાસ હતો, અને કલાના ક્લાસમાં માત્ર ચિત્રો નહીં, એટલે કે આર્ટના ક્લાસમાં માત્ર ચિત્રો નહીં, માટીકામ પણ કરાવે, અને પછી કોલાજ પણ કરાવે, અને પછી એક મીણને લગતું પણ કોઈક ચિત્ર હતું. સો ઘણું બધું હતું. મ્યુઝિકના પણ ક્લાસ હોય, ડાન્સના પણ ક્લાસ હોય. મણિપુરી હું ત્યાં શીખ્યો, કથક થોડું ઘણું, અને સ્કૂલ લેવલનું, એમાં કંઈ આગળ એટલું ના હોય. સો એ લેવલનું હું એમાં શીખ્યો.
સાથે અલગ અલગ જાતના ફેસ્ટિવલ્સ થતા હોય. એટલે ગણિત માટેની એક પરિષદ થાય ને વિજ્ઞાનની થાય ને એ રીતે ભાષાઓની પણ થાય. એટલે અંગ્રેજી પરિષદ પણ થાય, હિન્દી પણ થાય ને ગુજરાતી પરિષદ પણ થાય. સો 7મા ધોરણ સુધીનું જેમ કહેવાય કે ભાઈ જે તમારું પ્રાઇમરી એટલે કે પ્રારંભિક એટલે કે પાયાનું જે શિક્ષણ છે અથવા તો જે પણ તમારી કેળવણી છે એ બધું જો સારું હોય તો કદાચ આગળ જતા વાંધો નથી આવતો. સો એ રીતે કહી શકાય કે મારી એ જે શરૂઆત હતી એ શરૂઆત સાવા હતી. અચ્છા, અત્યારે કદાચ અમુક સ્કૂલ્સમાં એ છે, અમુકમાં નથી. એક હતો લાઇબ્રેરીનો પીરિયડ હતો. બુધવારે અમારે લાઇબ્રેરીનો પીરિયડ આવતો. કદાચ હજી પણ અમુક સ્કૂલ્સમાં છે, જેમાં ચાંદામામાં પછી સફારી અને ચંપક અને એ વખતે જે પણ બાળકો માટેની મેગઝીન્સ હતી અથવા તો જે પણ પુસ્તકો હતા એ ત્યાં મૂકવામાં આવે ને અમે અડધો કલાક પોણો કલાક વાંચતા. અને છોકરાઓને ફ્રી મેમ્બરશિપ હતી તો અમે લોકો લઈ પણ જઈ શકતા. હું એટલી બધી ત્યારે નહોતો લઈ જતો ચોપડીઓ, પણ કદાચ વાંચવાની શરૂઆત એ જગ્યાએથી એ લાઇબ્રેરીના એ અડધો કલાકના કે 35 મિનિટના એ પીરિયડમાં શરૂ થઈ. પછી 10માનું વેકેશન આવ્યું હતું અને એમાં મને થયું કે બહુ બધું ભણી લીધું ને અને એ વખતે નાનપણથી મને ભણવું બહુ નહોતું ગમતું. ઠોઠ હતો ના, અબવ એવરેજ અથવા એવરેજ કહી શકાય, પણ મને આ બધી ભણવા સિવાયની પ્રવૃત્તિઓમાં બહુ મજા પડતી હતી. અને ત્યારે જેમ કે હવે 7મા ધોરણ પતી ગયું, પછી 8, 9, 10ના 3 વર્ષ એવું કંઈ ખાસ થયું નહીં. સો હું એક રીતે, અને 10માની એક્ઝામ પતી ગઈ છે, 2 મહિનાનું વેકેશન છે, ચાલો હવે મજા કરીશું. હવે મજા શું કરવાની નહીં ખબર મને એક જ વસ્તુ સૂજી કે હું જઈને વાંચું. અને એ વખતે એ પણ હતું કે ત્યાંના જે એક્સ સ્ટુડન્ટ્સ છે એટલે કે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે એમને પણ બુક્સ એ પછી મેમ્બરશિપ લઈને પણ આપતા હતા. અને ત્યાં જઈને મેં પહેલું વાંચવાનું કંઈક શરૂ કર્યું. હવે એ જે વાંચવાનું મારે શરૂઆત થઈ લગભગ 2011 હશે, કારણ કે 10મું પત્યું હતું 2010 કે 11નો ટાઈમ. ત્યારે તારક મહેતા બહુ ચાલતું હતું અને મને એ થતું કે જો આ સિરિયલ લોકો આટલા બધા લોકો જોતા હોય તો આ ભાઈને વાંચવા તો જોઈએ. 100%. કેવું લખે છે એવું. તો મારી સ્કૂલમાં એ ચોપડીઓ હતી તારક મહેતાની અને એમની એ ચોપડીઓ વાંચી, મને બહુ મજા પડી. ત્યાંથી પછી તારક મહેતા થ્રુ મને કોઈક રીતે, હવે આમાં કેવું હોય કે એક ચોપડી વાંચો અથવા એક લેખકની 2-3 વાંચો ને તો તમને આપોઆપ એ જ ચોપડીઓમાંથી બીજા લેખકો મળે. સો તારક મહેતાથી મને મળ્યા વિનોદ ભટ્ટથી મને મળ્યા જ્યોતિન્દ્ર દવે. આ દરમિયાન 2011માં જ મારા પપ્પાના જ કહેવાથી મેં એક વર્કશોપમાં ભાગ લીધો, આરજે ટ્રેનિંગ વર્કશોપ, જે રેડિયો જોકિંગને લગતો હતો અને નૈષદ પુરાણી એને હોસ્ટ કરતા હતા, જે અત્યારે જલસોમાં છે અને કરતા ધરતા છે જલસોમાં. સો એમની સાથે મેં એક વર્કશોપમાં ભાગ લીધો. 15 દિવસનો વર્કશોપ હતો. આમ એ વર્કશોપમાં જોડાવાનું આશય માત્ર એક જ કે સમય પસાર કરીએ અને સારી જગ્યાએ કરીએ અથવા કંઈક શીખીએ. પપ્પાનો આ આશય હતો કે કંઈક જા શીખ કંઈક, અને મારો આશય એ હતો પર્પઝ એટલો જ કે મારે જોવું છે કે આ દુનિયા કેવી રીતે કામ કરે છે, એટલે કે રેડિયોની દુનિયા કેવી રીતે કામ કરે છે. મને ખબર પડી કે આ થિયેટર ઓફ માઇન્ડ છે, એટલે કે તમે માત્ર ઓડિયોમાં જ આખી દુનિયા ઊભી કરો છો. સો એ રીતે એ થિયેટર ઓફ માઇન્ડ કહેવાય ને ઘણી બધી વસ્તુઓ જાણવા મળી હતી. અને 15 દિવસ પછી લગભગ 2-1 વર્ષ ગયા 2011ના, અને પછી મેં એ દરમિયાન મારો પર્પઝ એ વખતે ઇન્ડિયન નેવીમાં જવાનો હતો. અને એટલા માટે મેં 10મા પછી સાયન્સ લીધું, એન્જિનિયરિંગ કર્યું, કમ્પ્યુટર એન્જિનિયરિંગ કર્યું, વગેરે કર્યું. પણ 3rd સેમમાં મને એવી ખબર પડી ગઈ, મોટાભાગના લોકોને ખબર હશે, એન્જિનિયરિંગમાં 3rd સેમમાં એક સબ્જેક્ટ આવે છે મેથ 3 નામનો, જેમાં પહેલી પાટલીથી લઈને છેલ્લી પાટલી સુધીના બધા જ ફેલ થાય છે. મોટા ભાગે ફેલ થાય છે, બધા ફેલ નથી થતા. હું પણ થયો હતો, બીજા બધા થયા હતા, પણ એ વખતે મને સમજાઈ ગયું કે બકા તારે નહીં પહોંચી વળાય તારથી. એટલે વચ્ચે રોકી રહી છું, પણ બંને બહુ ઓપોઝિટ, ઇન્ડિયન નેવી ને ક્યાં થિયેટર, એટલે હા એ પછી હવે આવે છે કે બકા નહીં થાય તારાથી, છેક સુધી તું નહીં દોડી શકે. એટલે નહીં થાય એટલે થિયેટર એવું કહી શકાય, કહી શકાય, પણ એનું રિપ્લેસમેન્ટ નહોતું. કારણ કે મારે વધારે સારું જોઈતું હતું. હવે એક છે ને સાયકોલોજીમાં એક ટર્મ છે રિવર્સ સાયકોલોજી, સાચી ખોટી મને ખબર નથી, પણ જેમ કે મારે આજે કંઈક ખાવું છે, શું ખાવું છે એ નહીં ખબર, તો શું નથી ખાવું તો હું એ જોઉં છું. મસાલાવાળું ખબર નહીં ખાવું છે કે નહીં, ગળ્યું નથી ખાવું, માત્ર તીખું નથી ખાવું, ચટપટું હા ખાઈ શકાય, અચ્છા શાક રોટલી ના, પિઝા જેવું ના, તો શું પાણી, સેવ પૂરી, દહીં, ઓ યસ દહીં પૂરી મારે ખાવી છે. સો આ એક નેગેશન કહો કે જે પણ કે આટલું નથી કરવું તો તમને નહીં, મને મળી ગયું કે મારે આ કરવું છે. એમ કરતાં કે ભાઈ આ એન્જિનિયરિંગ મારથી નહીં થાય, નેવીમાં હું જઈશ તો
દિલથી કામ નહીં કરી શકું, એ ઓનેસ્ટીથી હું કામ નહીં કરી શકું. પ્રોગ્રામિંગમાં ગયો તો પણ એ ઓનેસ્ટીથી કામ નહીં થાય તો શું નહીં ખબર. તો મેં એક્સપ્લોર કર્યું અને એમાં એવું કંઈ નહીં કે રોજ સવારે ઉઠીને કે આજે હું એક્સપ્લોર કરીશ, એવું નહીં. જે થતું હતું એ થવા દીધું. ને એક દિવસ મને પેલો વર્કશોપ યાદ આવ્યો અને મેં નૈશદભાઈને ફોન કર્યો. ના, એક ગ્રુપમાં એમનો મેસેજ આવ્યો હતો કે વોઇસ ઓવર માટેના અમુક ઓડિશન્સ અમે લઈ રહ્યા છીએ, તો તમે જેમને રસ હોય આવો. હવે મને એ વખતે મોડ્યુલેશનમાં બહુ મજા પડી હતી. એ વખતે વર્કશોપમાં પણ જે ઉતાર ચઢાવ છે ને એમાં મને બહુ મજા પડી હતી. એટલા માટે હું ગયો, ઓડિશન આપ્યું. પછી એ જે કંપની પછી એક નવી કંપની શરૂ થવાની હતી જેમાં ઇન્ટર્ન તરીકે હું જોડાયો. 6 મહિના ઇન્ટર્નશિપ કરી અને પછી આરજે તરીકે એમણે મને ઓનબોર્ડ કર્યો. જે એકાદ વર્ષમાં એ કંપની કોઈક કારણસર બંધ થઈ. હવે આ કારણ છે કે જેના લીધે હું કોઈક રીતે થિયેટરમાં આવ્યો, થિયેટર ઓફ માઇન્ડમાં આવ્યો, રેડિયોની દુનિયામાં આવ્યો. હવે એની જ સાથે નૈશદભાઈ અને જોડાયેલા હતા TMCની સાથે, હજી પણ છે ને, હું પણ જોડાયેલો છું. સો થિયેટર મીડિયા સેન્ટર હસમુખ બારાડીએ શરૂ કરેલું. ને મને આ કોઈ નામો ખબર નથી, કશી જ ખબર નથી. બસ કે ચલો નાટક બાજુ જઈએ. અને નાટકમાં મને મજા પડી. એ મજા પડી કે વિંગની બહાર હું કંઈક બીજો છું નહીં, હું છું. પણ વિંગમાં આવ્યા પછી, વિંગમાંથી બહાર આવીને સ્ટેજ ઉપર જ્યારે હું આવું છું ત્યારે મારા માટે દુનિયા જુદી છે. આ વાતો કરવાથી તમને એવું લાગે કે વાહ ફેસિનેટિંગ. ના, એ ફેસિનેટિંગ નથી એટલું, પણ આઈ એક્ટ ડિફરન્ટલી નહીં, પણ આઈ ટ્રાય ટુ બી સમવન એલ્સ. સો એમાં મને મજા પડી કે મારી રિયલ લાઈફથી હું કંઈક જુદી દુનિયા અહીંયા જીવી રહ્યો છું. સો આ એક એસ્કેપ મળ્યો મને મજા પડી અને એને મેં આગળ કન્ટિન્યુ કર્યો. અને બસ એ રીતે પછી 2017ની આસપાસ હું જલસો નામની એક કંપની શરૂ થઈ. એમાં પણ હું જોડાયો, જેમાં 5 વર્ષ કામ કર્યું. એ મારો આ દુનિયાનો બેઝ કહેવાય. અને આ બધાનો બેઝ શ્રેયસ સ્કૂલ. અને એ બધાનું મેઇન કારણ મારા મમ્મી પપ્પા. પછી એ મેં છોડ્યું, મારે ફરીથી એક્સપ્લોર કરવું હતું. બીજી અલગ અલગ કંપનીઝમાં ગયો અને છેલ્લે કોરોના આવ્યો. 14 દિવસ હું રૂમમાં બંધ થયો અને બહુ જ સારું થયું કે હું બંધ થયો. કારણ કે એ 14 દિવસોમાં કોઈક એક દિવસે, આમ તો પાછલા જ દિવસોમાં ક્યાંક એવું સૂઝ્યું કે બકા તારે વાર્તાઓ કહેવાની છે. ક્યાંથી આવ્યું મને નહીં ખબર. કોઈ પેલા એનર્જીસ, ના, એવી બધી વાતો નથી, પણ ક્યાંકથી આવ્યું. તમે એને ઇન્ટ્યુશન કહો, પ્રેરણા કહો કે અંતસ્ફૂર્ણા કહો, જે કહેવું હોય. અનનેચરલ કશું નહોતું, સુપર નેચરલ પણ કશું નહોતું, પણ આવ્યું કે તારે વાર્તાઓ કહેવાની છે. અચ્છા, આ દરમિયાન મેં વાર્તાઓ ખૂબ વાંચી અને એ ફોર્મેટમાં મને બહુ મજા પડી. વાર્તાનું જે બહુ જ નહીં, પણ 4-5 પાના કે 8-10 પાના કે 20 પાનામાં તમે કંઈક વાત કહો છો અને જે વાંચનાર છે કે સાંભળનાર છે એ એટલી જર્નીમાં તમારી સાથે છે ને પછી છૂટા થઈ જાય છે. સો એ સંપર્ક થવો અને છૂટી જવું, સો એમાં મને મજા પડી હતી. કદાચ એના લીધે પણ આવ્યું હોય. અને એ રીતે શરૂ થયું કે ભાઈ વાર્તાઓ કેવી છે અને હવે કેવી રીતે કહીશ નથી ખબર, પણ કેવી તો છે. હવે કયું ફોર્મ આ તે વગેરે મને નથી ખબર. હવે એ દરમિયાન મને એક છોકરી મળી જેને એની બર્થડે માટે કંઈક લખાવડાવવું હતું, કંઈક કામ કરવાનું હતું. અને એ છોકરીએ મને એવું સજેશન આપ્યું કે નાટ્યશાસ્ત્રમાં એક કોન્સેપ્ટ છે જે ભરતનાટ્યમમાં વગેરે મેઇનલી જે ક્લાસિકલ ડાન્સ સાથે જોડાયેલા છે એમને શીખવાડવામાં આવે છે, જેના ઉપર સરસ મજાનું પ્રોડક્શન થઈ શકે છે. મેં એના વિશે વધારે જાણવાનો પ્રયત્ન કર્યો. એમણે મને કીધું કે અષ્ટનાયિકા નામ છે, નાયિકા ભેદ નામનું ચેપ્ટર, જેની નીચે અષ્ટનાયિકા છે અને 8 નાયિકાઓની વાત, એટલે કે ફિમેલ પ્રોટેગોનિસ્ટ છે. અને એ લોકો અત્યારે પ્રેમની સિચ્યુએશન્સ છે, એટલે કે 8 શ્લોક છે. અષ્ટનાયિકા, 8 નાયિકાઓના 8 શ્લોક છે અને એક શ્લોક એક સિચ્યુએશન છે. ઓકે. જેના અલગ અલગ કોઈક એક નાયિકા અત્યારે જે પ્રેમમાં છે એ ખૂબ ખુશ છે એના હસબન્ડની નહીં, એના નાયકની રાહ જોઈ રહી છે. હવે આમાં એવું કહેવામાં નથી આવ્યું કે એનો વર છે, એટલે કે એનો પતિ છે કે કોણ છે. નાયક, એક નાયિકા છે, એક નાયક છે, કોઈ પણ હોઈ શકે છે. પણ પહેલો જે શ્લોક છે જે વાસક સજ્જિકાનો છે એ છે કે એ છોકરી પોતાના નાયકના આવવાની રાહ જોઈ રહી છે, કારણ કે એને આજે રાત્રે એની સાથે સમય પસાર કરવો છે, સંભોગ કરવો છે, સંભોગની લાલસા છે એને, એટલે સેક્સ કરવાની બહુ જ ઈચ્છા છે, લાલસા છે. અને એટલા માટે બહુ જ ખુશ છે. પોતે પોતાની જાતને શણગારી રહી છે ને આસપાસની આખી દુનિયાને શણગારી રહી છે. આવું શ્લોક કહી રહ્યો છે કે ઉચિતે વાસકે યાતુ રતિ સંભોગ લાલસા મંદનમ કુરુતે રિશ્તા યાતુ રતિ વાસક સજ્જિકા.
બીજી લાઈન મેં ખોટી બોલી છે, પણ જે પહેલી લાઈનમાં 3 શબ્દો છે, રતિ, સંભોગ ને લાલસા, ત્યાંથી આખી નાયિકાઓની વાત શરૂ થાય છે કે એક નાયિકા બેઠી છે, ખૂબ ખુશ છે અને આખી દુનિયાને પોતાને શણગારી રહી છે. આ એક નાયિકા. એવી બીજી નાયિકા જે એનો નાયક ક્યાંક બહુ દૂર જતો રહ્યો છે અને હવે દુઃખી છે કે નાયક પાછો કેમ નથી આવતો. ત્રીજી કે જે પોતાના નાયકને એની પાસે જ રાખે છે અને બહુ મેનિપ્યુલેટિવ છે. ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી, આઠમી. એમાં આઠમી બહુ પોપ્યુલર છે, જે છે અભિસારિકા. એના ઉપર નાટકોએ થયા છે. આપણે આમાં ગુજરાતી વાર્તા પણ લખાઈ છે ગુજરાતી ભાષામાં. કોણે લખી છે મને યાદ નથી, પણ અભિસારિકા શીર્ષક ઉપર જ વાર્તા લખી છે. કવિતાઓ પણ ખૂબ લખાઈ છે. આ વસ્તુ મને બહુ ફેસિનેટિંગ લાગી હતી. હવે કેવી રીતે મેં વાર્તાઓ વાંચી હતી એટલે કદાચ નેચરલી એ જ ફોર્મ આવ્યું અને બહુ ટૂંકી વાર્તાઓ લખાઈ. એમાં એમણે એ ડાન્સ કર્યું. એમણે એટલે મારા જેમની સાથે અત્યારે લગ્ન થયા છે, એમનું નામ ફોરમ છે. સો અમે બંને આમ એ રીતે અષ્ટનાયિકાથી અમે એકબીજાની સાથે જોડાયા અને એ અષ્ટનાયિકા હતું, એ પ્રોડક્શન એ હતું કે જ્યાંથી મને વાર્તાઓ મળી કે આ ફોર્મમાં તારે વાર્તાઓ કહેવાની છે. હું અત્યારે પહોંચ્યો છું અરુષ સુધી. સો જે મેં કીધું કે શરૂઆત કરીને આ મોમેન્ટ સુધી આટલી લાંબી વાત હતી. એટલે તમે જે અષ્ટનાયિકા વાળી વાત કરી, તો એનું તમે એમાં કોઈ પ્લે કર્યું છે કે જે આપણી વાત થઈ હતી કે અત્યારે ચાલી રહ્યું છે, તો એના કોઈ પ્લે તમે કર્યો હોય, એમાં તમારો રોલ શું છે યા કંઈ કહી શકો તમે? સો એમાં કેવી રીતે છે, જેમ કે અત્યારે ટેબલ છે અથવા કોઈ પણ એક રેક્ટેંગલ તમે ઇમેજિન કરો અથવા સ્ટેજ જ લઈ લો અને એ સ્ટેજના અમે એ વખતે 2 ભાગ પાડેલા. એક છે ફિક્શન કે જ્યાં હું છું, કે જ્યાં રિયાલિટી છે, જ્યાંથી વાર્તાઓ હકીકત કન્વે થઈ રહી છે, અને બીજો એક ભાગ છે કે જ્યાં ફોરમ છે કે જે ભરતનાટ્યમની સાથે થોડું ઘણું એક્ટ કરીને એ ફિક્શનને રિપ્રેઝેન્ટ કરી રહી છે. સો એક હકીકત અને એક કલ્પના, એના 2 ભાગ અમે એક રેક્ટેંગલમાં અથવા એક સ્ટેજના પડ્યા હતા 50-50%. આ ભાગમાંથી હું વાર્તાઓ કહું છું, હકીકતવાળા ભાગમાંથી, અને બીજા ભાગમાંથી ફોરમ એટલે કે એ કેરેક્ટર્સ, એ અષ્ટનાયિકાઓ, 8 નાયિકાઓ જે અત્યારના રેફરન્સમાં લખાઈ છે. ખાલી એક એ વસ્તુ કહેવાની રહી ગઈ કે નાટ્યશાસ્ત્રમાંથી અમે લીધું છે પણ એડેપ્ટ કર્યું છે. વાર્તાઓ આ સમયની છે, 21મી સદીની કહો અથવા તો હું જે દુનિયામાં જીવી રહ્યો છું એ દુનિયાની છે. એ વધારે સારો જવાબ છે. સો એ વાર્તાઓ છે, નહીં કે સદીઓ જૂની વાર્તા રાજા રાણીની, એવું કશું નથી. અને હા, એમાં પ્રેમ છે પણ અલગ અલગ ઉંમરની છોકરીઓ છે, અલગ અલગ સંબંધમાં રહેલી છોકરીઓની વાત છે. સો આ ફોર્મ છે કે જેમાં હું વાર્તા કહું છું, ભરતનાટ્યમ થાય છે, એક્ટ થાય છે અને એ રીતે આખી વાર્તા કહેવાય છે. અને એ 8 વાર્તાઓ ભેગી થઈને પોતે પણ એક અલગ 9મી વાર્તા ગણી શકાય. સો આ રીતે આખી વસ્તુ પ્રેઝન્ટ થાય છે. અત્યારે અમે શો નથી કરી રહ્યા, એટલા માટે નથી કરી રહ્યા કારણ કે એક ટાઈમ પછી મને લાગ્યું કે આ એ લેવલ ઉપર નથી થઈ રહ્યું જે લેવલ પર આ લખાયું છે. સો રીવર્ક એના ઉપર થઈ રહ્યું છે અને ખબર નહીં ક્યારે પણ વધારે સારી વાર્તાઓ અને વધારે સારા કેરેક્ટર્સ સાથે અમે પાછા આવીશું. સો આ રીતે આખું થાય છે અષ્ટનાયિકામાં. એટલે મેં જેટલા લોકોને હું ઓળખી છું, હું મળું છું, તો મારો એક સવાલ હોય છે કે અત્યારે નાટકોમાં શું થઈ રહ્યું છે, કેવા થઈ રહ્યા છે, ભાષા બાબતે. કારણ કે જે કલાકારો છે એમને ભાષાને લઈને બહુ હોય છે, એક આમ લાગણી હોય છે કે ભાઈ ગુજરાતી બોલો છો તો પ્રોપર બોલો, અધરવાઇઝ ના બોલો. અને એક હોય કે નથી આવડતું તો રહેવા દો, પણ એક હોય કે મતલબ ખબર હોવો જોઈએ, જે અત્યારે નથી થઈ રહ્યું. બહુ મિસકમ્યુનિકેશન થઈ રહ્યું છે એવું મને લાગી રહ્યું છે કે નથી ખબર હોતી કોઈને કોમન વસ્તુઓના. પ્રેઝન્ટ બી એવું નથી થતું. તો તમે 2 વર્ગ તમે બહુ બધા એવા લોકો સાથે, એક નામ નથી આપવા, પણ તમે એ રીતે કામ કરો છો કે તમને ખબર છે કે ક્યાં કેવા કલાકારો છે, ને એક તમે નવા લોકો સાથે પણ કામ કર્યું છે. ભાષા ઉપર તમારી પણ બહુ જ સારી પકડ છે. તો તમને શું લાગે છે કે નાટકોમાં શું થવું જોઈએ અને શું નથી થઈ રહ્યું, તો શું બદલાવવું જોઈએ? હવે આ સવાલનો જ મારા મનમાં જે જવાબ છે ને, જે સાચો જવાબ છે એ હું નહીં આપી શકું. એટલા માટે જવાબ આપીશ એની ના નથી, પણ એ રીતે નહીં આપી શકું જે રીતે મારા મનમાં છે. કારણ કે જો હું જવાબ આપીશ તો મને નથી ખબર એના શું અર્થો થાય વગેરે વગેરે વગેરે, બહુ લાંબુ થાય. એટલા માટે એ કોન્ટ્રોવર્સી હેન્ડલ કરવાની તાકાત મારામાં નથી અને મારે કરવી નથી, ઈચ્છા નથી. એટલા માટે શું થઈ રહ્યું છે, જવાબ તો હું આપીશ જ. શું થઈ રહ્યું છે મને જે સમજાય છે એ પ્રમાણે નાટકો લખાઈ ગયા છે. પહેલું તો કે હું એક ક્ષમતા ઉપર નથી, હું એ સ્તર પર નથી કે ત્યાં જઈને હું કહી શકું કે ભાઈ નાટકો આવા કે નાટકો તેવા કે વગેરે. હું એ લેવલ ઉપર નથી. છતાંય મારી સમજ અને બુદ્ધિ પ્રમાણે જે હું કહું છું કે રેલેવન્સી નથી, તો એમાં વાંક કોનો છે? એમાં પ્લેરાઇટનો વાંક છે? ના, ટેકનિકલી એમનો વાંક નથી. કારણ કે જે નાટકો લેવાઈ રહ્યા છે
એ સમયના લેવાઈ રહ્યા છે કે જ્યારે એ પ્લે રાઇટે લખ્યું છે. એટલે કે જેમ કે ડોલ્સ હાઉસ જે પરફોર્મિંગ આર્ટ્સમાં છોકરાઓને ભણાવવામાં આવે છે, 1879માં 1879માં એ નાટક લખાયું છે. હવે થાય છે શું કે એ સમય 2025માં નથી. મારી દુનિયામાં જે છોકરીઓ છે એ ડોલ્સ હાઉસની નાયિકા જેવી નથી, એટલે કે એ નોરા એનું નામ છે, એવી નથી. સો હવે હું એની સાથે રેઝોનેટ નથી કરી શકતો. તો કેવી રીતે વાત કરવી, એમાં મારી બુદ્ધિ પ્રમાણે મને એવું લાગે છે કે કદાચ ડિરેક્ટરનું આવે છે કે મારે આ જે જૂની વાત છે એને હું કેવી રીતે રિપ્રેઝેન્ટ કરું કે જેથી રેલેવન્સી સાથે અત્યારના જે લોકો છે એમના સુધી પહોંચે. સો એ રેલેવન્સી ક્યાંક મિસ આઉટ થઈ રહી છે. કેવી રીતે આવે મને નથી ખબર. ઓપ્શન શું છે નથી ખબર, તો પછી કેમ બોલું છું. મારી પાસે એક જવાબ છે જે છે ઓરિજિનાલિટી, એટલે મૌલિકતા. કે મને જે પ્રકારની દુનિયા દેખાય છે અથવા હું જે સમજું છું એવા જ નાટકો હું લખું. એ સિવાય હું રિસ્ક જ ના લઉં કે એ પ્રકારનું ઉપાડું કે મારી ઓડિયન્સને કે મને પોતાને કે મારી સાથે જે લોકો કામ કરે છે એમને ના ખબર પડે. સો આ એક જવાબ છે. પેલું રેલેવન્સી જૂના નાટકોમાંથી કેવી રીતે લાવી મને નથી ખબર. સો એમાં હું નથી પડતો. એટલા માટે હું શોઝને વાત પણ એ જ કરું છું કે જેમાં મારી કોઈક મૌલિકતા હોય ને એમાં હું કંઈક રેલેવન્ટ વાત કરી શકતો હું. સો આ છે. હવે જે છે લેંગ્વેજ, એમાં પણ એ થાય છે કે કારણ કે હવે 1879માં લખાયું છે. હવે એ ભાષા એટલે કે એ અંગ્રેજી પણ બોલાતું નથી, અથવા તો જે સમયે ટ્રાન્સલેટ થયું હશે, જો એ ટ્રાન્સલેટ થયું છે તો મને બહુ ખ્યાલ નથી, પણ એ લેંગ્વેજ અત્યારે નથી. એ બધું મૂકીએ તો 100 વર્ષ જૂનું ગુજરાતી પણ અત્યારે ગુજરાતી નથી. અને સ્વાભાવિક છે અને થવું જ જોઈએ કે ભાષા, માણસ, લોકો ચેન્જ થાય. એટલા માટે ચેન્જ થાય કારણ કે રૂઢિચુસ્તતા આવી જશે, દ્રઢપણું આવી જશે અને મુઠ્ઠી ખુલશે નહીં ને તો કોઈને આવકારી નહીં શકાય. એટલા માટે રેલેવન્સી મારા માટે એક જવાબ કહું તો એ રેલેવન્સીનો પ્રોબ્લેમ છે. નાટકો ડિરેક્ટ કરવામાં કે એક્ટ કરવામાં કે લેંગ્વેજમાં એ ચેન્જ કરી શકાય છે. હું ડિરેક્ટર નથી, મને નહીં ખબર, પણ હા હું એક્ટ કરું છું તો મને સમજાય છે કે મને કઈ તકલીફ પડે છે. એ રેફરન્સમાં કહી રહ્યો છું. સાચું બોલવું ને એ જે વાળી વાત છે એમાં જે લોકો નાટક કરવા આવે છે એમનો વાત કે એ લોકો એટલું વાંચીને નથી આવતા, એમને નથી ખબર હોતી કે આ શબ્દનો સાચો ઉચ્ચાર કયો છે. કારણ કે આપણી જે ભાષાઓ છે જે સંસ્કૃત પરથી આવી છે એમાં સાઉન્ડ બહુ મહત્વનો છે. શબ્દનો અર્થ ને વગેરે પછી આવે છે. એટલે ર ઉપરથી આપણી જે સ્ટોરીઝ છે એમાં બનેલા 2 નામ કે જે એક જ વાર્તામાં આવે છે પણ એના સાઉન્ડ બહુ જુદા છે. એક છે રાવણ અને એક છે રામ. હવે તમે બંનેના સાઉન્ડ જોવા જશો તો રામ તમે ગમે તેટલા અગ્રેશનથી બોલશો એ રાવણ જેટલી મજા નહીં આવે, ને રાવણને તમે જેટલી સૌમ્યતાથી બોલશો પણ એટલી મજા નહીં આવે. એમાં તમે અગ્રેશન એડ કરશો ને તો એ બનશે. એ જ રીતે બોલીને બતાવી શકો જેમ તમે પ્લે કરતા હોય એમ. જેમ કે રાવણ, મને 10 માથા દેખાય છે રાવણના, રામમાં મને નથી દેખાતું. કોઈક કારણ છે. હવે હું એમાં જ ફરી ટ્રાય કરું કે રામને અગ્રેશન સાથે બોલીએ કે રામ, ના મજા નથી આવતી. રાવણ, એમાં મજા આવી. રાવણ નથી, પણ એના અક્ષરો જેવા, એ સાઉન્ડ એવા લેવાયા છે કે બ્યુટી છે, લેંગ્વેજની બ્યુટી છે. એ જ રીતે ક ઉપરથી બનેલું નામ બધાને સૂઝશે, કંસ અને કૃષ્ણ. એ પણ સાઉન્ડ તમે સાંભળશો તો એ છે કે કંસ એ શરૂ થાય ને ક અને એ જે સ્ટ્રેન્થથી આવે છે. કૃષ્ણ એ સ્ટ્રેન્થથી નથી આવતું. સાઉન્ડની મજા છે કે કેરેક્ટર્સને નામ પણ અપાય છે, અથવા હું એમાં નથી પણ સાચો ખોટામાં નથી પડતો, પણ જે નામો અપાયા છે, જે નામો વપરાય છે, જેમ કે મારું નામ ઇન્ટરનલ પ્લેઝર, જે હું સમજુ છું એ પ્રમાણે કે હર્ષના આંસુ, કે અંદર એટલો બધો આનંદ છે કે એ આંસુથી જ બહાર આવે છે. હવે એ હર્ષની સાથે હર્ષ એમાં જે નામની પેલામાં નથી જતો હું, પણ એ જે સાઉન્ડ છે કે હમાં એક બેઝ છે, શ છે. સો મને ટેકનિકાલિટી નથી ખબર, પણ ઓવરઓલ તમે જો બોલવા જશો તો એની મજા છે. ભૂમિ તમારું જે નામ છે, સો એ ભૂમિમાં મને દેખાય છે જમીન, વ્યોમ કે આકાશમાં એક લાર્જ કંઈક છે એવું દેખાય છે. આકાશ મને નાનું નથી કોઈ કારણસર, કારણ કે એના સાઉન્ડમાં એ બ્યુટી છે. સો એ ઉચ્ચાર નથી, સાચા ઉચ્ચાર નથી ખબર હોતી. એવું નથી કે બોલી છોડી દેવી જોઈએ, બોલી હોવી જ જોઈએ, પણ સાચા ઉચ્ચાર જો તમે આ મીડિયમમાં છો, એવું સામાન્ય માણસને કોઈ લેવા દેવા નથી. બરાબર છે, એનાથી આપણને પણ કોઈ લેવા દેવા ના હોવા જોઈએ કે તું ભાઈ કેટલી વાળાને જઈને તમે કેવી રીતે કહો કે તું સાચું બોલ. શા માટે? એને જરૂર શું છે? એનું કામ ધંધો કરવાનું છે. તમે જ્યારે એક મીડિયમમાં છો કે જેમાં લેંગ્વેજ ઇમ્પોર્ટન્ટ છે, તો એમાં
એ સાઉન્ડ બહુ મહત્વના છે. બસ એટલું સમજી લેવું બહુ જરૂરી છે. હા, એટલે કેવું થાય કે જેટલું મેં જાણ્યું ને જોયું, જે રીતે હું નાટકથી થોડું મને પણ કનેક્શન છે, કારણ કે મેં પણ મારા સ્ટડી ટાઈમમાં કર્યું, તો મને એટલું ખબર પડે કે ઉચ્ચારણ સાચું હોવું જોઈએ, ખોટું ના જવું જોઈએ. કારણ કે તમને જોવા જ્યારે 200-500 લોકો બેઠા હોય તો તમે તમારી એ ઇમ્પ્રેશન ના બનાવી શકો. અને બીજી એક વસ્તુ કે હું કોઈ વાર્તા કે તમે કોઈ વાર્તા જ્યારે કહી રહ્યા છો કે તમે એક પ્લે કરી રહ્યા છો, ત્યારે તો તમારા પર જે લખાઈ ગયેલા જે બહુ બધું કરી ગયા છે, એટલે તમારા પર બહુ મોટો ભાર કહેવાય. તો એટલે મને એવું છે કે જ્યાં એ બેઠો હોય ને, બસ એટલે મને નહીં, બહુ બધા લોકોને, એટલે હું તો એઝ અ ઓડિયન્સ તરીકે કહું છું, એટલે એવી બહુ બધી ઓડિયન્સ હશે જ્યારે જોઈને એવું જજ કરે ને કે યાર ખોટું જરૂર છે. એક તો પહેલાં તો નાટક છે, એટલે એમ કે જોવા વાળો વર્ગ પહેલા મને ઓછો લાગે છે, જે મૂવીઝ આવે ને વેઇટ કરતો હોય ને કે યાર ભાઈ મૂવીઝ છે. હા, એટલે નાટકને મારા સાઈડથી એવું હોય કે નાટક તો જોવા આવવા જોઈએ, પણ આ ટાઈપનું થઈ રહ્યું હોય ને એટલે એ ઓછું થવું જોઈએ. અને જ્યારે કોઈ પણ એક્ટર આવે, કલાકાર આવે, ત્યારે એ મેઇન એ હોય છે કે કલાકારની ભાષા શુદ્ધિ. એટલે એ લોકો જ્યારે ખોટું સાંભળે ને ત્યારે મગજમાં પહેલું આમ પેઇન થાય કે યાર આ તો ખોટું જઈ રહ્યું છે. અને એમાં કેવું થાય કે ઓડિયન્સને હવે અમુક લોકો હોય, સ્વાભાવિક છે કે એમને સાચા ઉચ્ચાર ના ખબર હોય, વાંધો નથી. હવે થાય શું કે જો કન્વે ના થાય ને, કન્વે એટલે જ્યારે ડાયલોગ બોલાતી વખતે એ સાચા મીનિંગ સાથે ઉચ્ચાર પણ આપણે ધારો કે મૂકીએ કે કોઈક બોલીમાં વાત થઈ રહી છે, ધારો કે ઉત્તર ગુજરાત કે પછી દક્ષિણ ગુજરાતની બોલીમાં આખું નાટક છે, પણ હવે એ પણ એ બોલીના ઉચ્ચાર પણ જો મજાના છોડો, એ સાચી બોલીની નજીક નહીં હોય ને, તો ઓડિયન્સને કોઈક કારણસર ક્યાંકથી એવું સમજાઈ જશે, સબકોન્શિયસલી સમજાઈ જશે કે આ બરાબર નથી જઈ રહ્યું. શું બરાબર નથી ખબર એમને, શું સાચું નથી ખબર, પણ એટલી ખબર પડે છે કે યાર ગટ ફિલિંગ જેવું છે કે કંઈક બરાબર નથી. ગટ ફિલિંગ નથી પણ કંઈક નથી, જઈ નથી રહ્યું શું. પછી જ્યારે સાચું સાંભળે ત્યારે કદાચ એમને રિયલાઇઝ થાય કે અચ્છા આ રીઝનને લીધે એટલું કનેક્ટ નહોતું થઈ શકતું. સો આ રહેવાનું. બે પર્સન હસબન્ડ વાઈફ જ્યારે એક જ ફિલ્ડમાં હોય ત્યારે બહુ બધા ઇશ્યુઝ બી થતા હોય છે ને, યા તો પછી બહુ જ સારી રીતે. એટલે તમાશા જેવું હું એક્ઝામ્પલ આપી શકું કે એમાં છે ભાઈ રણબીર કપૂર અને એને મોટિવેટ કરે છે દીપિકા, તો તમારામાં એવું કંઈ ખરા કે એવું કંઈ કહી શકો? હા, ઓબ્વિયસલી, કારણ કે જો એના વગર માણસ પોતાની જિંદગીમાં એક જો એ નિર્ણય લે છે તો એક બહુ મહત્વનો નિર્ણય લે છે, એ છે એના સ્પાઉસનો. કોની સાથે બાકીની 50% કે 75% જિંદગી કાઢવાની છે, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. દર વખતે કંઈ એટલી સભાનતાથી નથી લેવાતું. મેં કંઈ એવી સભાનતાથી નહોતું લીધું. આ બસ હવે બધી થોડી બુદ્ધિ આવી છે તો મોટી મોટી વાતો થાય છે, પણ મારા માટે એટલી પ્રાયોરિટી હતી કે એક ફિલ્ડના હોવા જોઈએ. કારણ કે જ્યારે તમે આવું બધું નાટકને બધું કરતા હો ને, તો તમે મેન્ટલી અમુક વાર એટલા સ્ટેબલ ના હો, કારણ કે તમે ઇમોશન ડ્રિવન હો. હવે ક્યારેક કોઈક જગ્યાએથી તમને એવું ઇમોશન આવી ગયું કે કંઈક પરફોર્મન્સમાં ભૂલથી તમે થોડાક ઓવર કરી દીધું ઇન્ટરનલી, તો એ તમારી અંદરથી જઈ નથી રહ્યું, તો તમને સમજશે કોણ? હું એવું નથી કહી રહ્યો કે જે આ દુનિયાના ને, એટલે કે આર્ટની આસપાસ, આર્ટની દુનિયાની બહારના છે એ લોકો નથી સમજી શકતા, હું એવું નથી કહેતો, પણ મને એટલો વિશ્વાસ છે કે એ સીમા રેખાની અંદરના લોકો તો સમજી શકે. હા, અને આમ જોવા જાવ તો અમારા બેમાં છે સામ્યતા છે કે અમે સ્ટેજ સાથે જોડાયેલા છીએ, પણ જુદા છીએ. કે એક જે છે એ નાટક સાથે જોડાયેલું છે, નાટક છોડો વાર્તા સાથે જોડાયેલું છે, જેમાં મારે બેસીને સ્ટેટિક રહીને અથવા તો વધારે પડતી હલનચલન વગર મારે વાત કહેવાની છે, લોકોને સમજાય એ રીતે કહેવાની છે. જ્યારે એ છે ડાન્સમાં. ડાન્સ એક એવી વસ્તુ છે કે જે ક્યારેય અટકતું નથી, સો એ ચાલ્યા જ કરે. સો એ એની બ્યુટી છે. સો અમે બે એ રીતે બહુ એક્સ્ટ્રીમ પર છીએ. એ ભરતનાટ્યમમાં છે કે જેમાં શબ્દો બહુ ઓછા છે, કવિતા જે ગવાય છે એ સિવાય. પરફોર્મર પોતે બહુ ઓછું બોલે છે. તમે ક્લાસિકલી જોવા જાવ તો, જ્યારે મારી બાજુ તો હું તો બોલ્યા વગર મારથી મેળ નહીં પડે. સો આ રીતે અમે ખાસા જુદા છીએ, પણ અમે સ્ટેજ ઉપર છીએ. એટલે આ પેલા જેવું છે કે જમવાનું એક જ હોય બધાના ઘરમાં, પણ બધાની થાળીઓ જુદી જુદી હોય. આ એ છે, એના જેવું છે. એટલે મેઇન તો મને એ હતું કે તમે જ્યારે આપણે આરુષ પર આવ્યા કે તમે મેઇન તો તમને વિચાર ક્યારે આવ્યો? કારણ કે તમે નાટક કરવું ઇટ્સ અ ડિફરન્ટ થિંગ, અને એક વાર્તા કહેવી, કારણ કે બધા કનેક્ટેડ છે. જ્યારે હું એવું કહીશ ને એક વાર્તા કહેવી છે તો સાંભળવાળો સાંભળે, મને એવું લાગે છે કે 1 મિનિટ રોકીને સાંભળશે, કારણ કે એને એવું છે કે કંઈક નવું આવશે, આશા હશે એને કેવી. બહુ બધા લોકોએ
નાનપણથી બધા સાંભળતા જ હોય છે. આજે ઘરે જઈને પણ આપણે કેવું કે આજે આ થયું તો એ મારા માટે તો એક વાર્તા છે કે આખો દિવસ આજે આમ થયું, આ કર્યું અને આ કહ્યું. એટલે જ્યારે એક વાર્તા વિષય આવે ને તો એ વિષય બહુ અલગ છે, જૂનો છે પણ અલગ છે, કહેવાય છે ઓછો, વધારે કહેવાવો જોઈએ. એટલે એને સાંભળવા વાળો વર્ગ કેટલો છે, તમે ત્યાં સુધી પહોંચ્યા છો કે એ લોકો તમારા સુધી પહોંચી રહ્યા છે, એટલે એ જાણવું છે. પહેલા તો એ આરુષ ક્યાંથી આવ્યો? તો જે શરૂ થયું ને ત્યારે હવે હું જે જવાબ કાં તો જે પણ મને તમારા સવાલ પરથી જે પણ સૂઝ્યું છે એ મારી અત્યારની સમજ પ્રમાણે છે. જ્યારે શરૂ કર્યું ત્યારે એ બધું હતું નહીં. સો એક જ શબ્દ છે આ આખા સવાલનો, એ છે પંચાત. સો પંચાત લોકોને બધાને ગમે. પંચાત એટલે શું? વાતચીત કરવી જેનાથી મારી સમજ પ્રમાણે કોઈ ત્રીજી વ્યક્તિને કે ના તો તમને કોઈ હાર્મ નથી થઈ રહ્યું. ગોસિપ, પંચાત. તમે એક રીતે હવે જોવા જશો તો આ બધા એટલે આપણે બધા અલ્ટિમેટલી એક પ્રકારની પંચાત કરીએ છીએ કે અચ્છા આ ભાઈની કે આ બેનની વાર્તા કે આ નાટક થઈ રહ્યું છે જેમાં કોઈકની વાર્તા છે, તમારે શું લેવા દેવા? તમારા ઘરની છે ના તો શું, બસ તમે પૈસા ખર્ચીને પંચાત કરવા આવ્યા છો. જેમાં કોઈકની વાર્તા છે, તમારે શું લેવા દેવા? તમારા ઘરની છે ના તો શું, બસ તમે પૈસા ખર્ચીને પંચાત કરવા આવ્યા છો. આ પોડકાસ્ટ શું છે? પંચાત છે. હવે તમને છે ને આ મળશે સેપિયન્સ બુક છે યુવલ નોઆ હરારીની, એમાં આ મેન્શન છે કે હ્યુમન એક્ઝિસ્ટન્સ માટે ગોસિપ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હતી. કે એ જ વાંદરાના કોઈક ઝુંડે, આ ઉદાહરણ આપી રહ્યો છું, કદાચ એમાં પણ આ મેન્શન છે કે ક્યાંક ગયું હશે, નદી કિનારે કંઈક જોયું હશે અને એણે આવીને પોતાના એ ઝુંડમાં કીધું કે ભાઈ મેં આવું કંઈક જોયું. એણે કાં તો એક્ટ કર્યું હશે, એટલે કે બોડીથી કીધું હશે, કાં તો સાઉન્ડથી કીધું હશે, કાં તો ઈશારાથી કીધું હશે. સો આ કંઈક કન્વે થયું, વાતચીત થઈ. હવે એ જે સામેવાળી વ્યક્તિ છે એને થયું હશે કે કાં તો એ અગ્રી કરી દીધું હશે, કાં તો એ ડિસઅગ્રી થયું હશે. જો ડિસઅગ્રી થયું હશે તો એ જોવા ગયું હશે કે ખરેખર એવું છે કે નહીં. અગ્રી થયું હશે તો એને પૂછ્યું હશે કે શું છે આમાં બીજું કે મને, તો એને સામેવાળાએ પોતાની બુદ્ધિ પ્રમાણે કીધું હશે. સો આ રીતે આખી વાતચીત શરૂ થાય છે. સાવ સાદી ભાષામાં કહું તો પંચાત શરૂ થાય છે. અને આપણું એક્ઝિસ્ટન્સ એ છે. જો એ પંચાત એટલે કે જો એ વાતચીત નહીં થાય તો માણસ એકલો પડશે, ડિપ્રેશનમાં જશે કે કોઈક પ્રકારની માનસિક બીમારીઓ સુધી એ પહોંચશે જો કમ્યુનિકેશન કોઈક પ્રકારનું નહીં થાય તો મને એ દેખાયું આ અરુષ શરૂ કર્યા પછી કે પંચાતમાં તો ભાઈ મને તો મજા આવે જ છે. પંચાતનો જે બહુ જ ટિપિકલ મિનિંગ છે એમાંય મને મજા તો આવે જ છે, પણ મારા થોડાક મતલબની હોવી જોઈએ. કંઈ પણ રેન્ડમ વાતો પર પંચાત કરવા ના બેસી શકું, કોઈ પણ ના બેસી શકે. સો એ છે કે એવા લોકોની વાત કે જે મને કોઈક રીતે કનેક્ટ થઈ રહી છે. તો હવે આને સારી રીતે ફ્રેમ કરું કે જે વાતો સાથે તમે કોઈક જગ્યાએ અથવા એ પાત્ર સાથે તમે એની એક ટેવ માટે પણ જો કનેક્ટ થઈ શકો છો તો તમને એ સાંભળવા, જોવા કે જાણવામાં રસ પડે છે. ત્યાંથી આની શરૂઆત થઈ. અરુષમાં મને છૂટી 3, આમ તો 4 વાર્તાઓ મળી હતી. હવે અષ્ટનાયિકા કર્યું એટલે 8 સ્ત્રીઓની વાર્તા, અને હું એક રીતે કંટાળ્યો હતો કે આટલી બધી બહેનોની વાર્તા નહીં. મારી અંદર એક ઇમ્બેલેન્સ થયું તો કે નથી મજા આવતી, મારે ભાઈઓનું કંઈક કરવું છે કારણ કે મારે બેલેન્સ જોઈએ છે, નહીં કે જેન્ડર બાયસ. સો એટલા માટે મને ભાઈઓની અને કુદરતી મને 3 વાર્તાઓ મળી, અને તોય મારા માટે થઈ ગયું કે હવે આ ભાઈઓની વાર્તા થોડી વધારે પડતી થઈ ગઈ, હજી આને બેલેન્સ કરવું છે. તો એક ચોથી મને એક માજીની વાર્તા મળી હતી જે હવે મેં નથી રાખી. અચ્છા. હા, કારણ કે એવું મને પછી સમજાયું કે વાર્તા આમાં નહીં જાય, એ ખાલી માત્ર મારા માટે છે, એ બીજા કોઈ માટે નથી. અને એ રીતે એ ચોથી વાર્તા નીકળીને પછી આ 3 વાર્તાઓ મળી. એનું મેં આખું એક કમ્પાઇલ, અને મને એક જે વસ્તુ ગમે છે એ છે એન્થોલોજી. ગુજરાતીમાં કહો તો સંકલન, અથવા તો હજી વધારે સારી રીતે કહીએ તો એક જ વાર્તાની અંદર બહુ બધી વાર્તાઓ હોય. લાઈફ ઇન અ મેટ્રો ફિલ્મ જે છે કે ડરના મના હે ડરના જરૂરી હે જે ફિલ્મો છે એ પ્રકારની કે એક વાર્તા એની અંદર બહુ બધી વાર્તા. મહાભારત એ જ છે, રામાયણ એ જ છે. સો એ ફોર્મ મને બહુ ગમે છે. પછી પેલી એક વેબ સિરીઝ આવી હતી લવ ઉપર હતી, જેનું નામ હું દર વખતે ભૂલી જાઉં છું, પણ હા એના પછી મુંબઈ, ચેન્નઈ, હૈદરાબાદ એના એ સિટીઝના નામ પર પણ એ જ વેબ સિરીઝ આવી હતી. ઇંગ્લિશ હતી અને પછી એ આપણે ત્યાં આવી. મોડર્ન લવ કદાચ યસ મોડર્ન લવ જ હતી. ખેર, સો એ પણ એન્થોલોજી છે. મને એ ફોર્મ બહુ ગમે છે
તો આ 3 ભાઈઓની વાર્તા મેં જોઈ તો મને એક સરસ એન્થોલોજી બની રહી છે અને 3 વાર્તા થ્રુ હું કોઈક ગામની વાત કરી રહ્યો છું કે જે ગામ આપણે બધા આપણી કલ્પનામાં ઈચ્છીએ છીએ કે એ આ ઉનાળામાં કેરી ખાઈને સૂઈ જવું છે આંબા નીચે, પવન સારો હોવો જોઈએ વગેરે. સો એવી કોઈક દુનિયાની વાત હું કરી રહ્યો છું. સો મેં એને થોડી વધારે ડેવલપ કરી, 3 જુદી જુદી વાર્તાઓને એક સાથે જોડી અને ત્યારે શરૂઆતમાં 2022માં એ શોનું નામ આપ્યું હતું ચાલો વાર્તા સાંભળીએ. પણ એ ટાઇટલમાં મજા નથી આવતી ને થોડુંક રિસર્ચ કર્યું તો મને મળ્યું અરુષ. સંસ્કૃત ભાષાનો શબ્દ છે જેના બહુ બધા અર્થો છે. હા, હું અર્થ જ પૂછવાની યસ. એક અર્થ છે સૂર્યનું પહેલું કિરણ, એક અર્થ છે જે મને ખબર છે એ પ્રમાણે સૂર્યના 7 ઘોડાઓમાંનું એક, અને એક અર્થ છે શાંતિ. ઇંગ્લિશમાં કામ નહીં, પીસ. સો મારો પર્પઝ જે છે, પછી ધીમે ધીમે મને મારો પર્પઝ પણ એ દરમિયાન આ બધું સાથે ચાલી રહ્યું છે. એક પર્પઝ મને મળ્યો કે મારે દુનિયાને એ કહેવું છે કે માણસાઈ છે. કહી શકાયું છે, હું જોઈ શકું છું. જોઈ શકો છો હા, તમારી ઓડિયન્સમાં. યસ, એ લોકો હા ઓબ્વિયસલી, કારણ કે મારે એ ભલે 2 જણ બેઠા હોય કે 5 જણ બેઠા હોય, એ શો 1.25 કલાકનો પૂરો થયા પછી મને દેખાય છે કે મારે એ જે વાત કેવી છે એ હું કહી શકું છું નહીં, એ અહીંયાથી સામેની વ્યક્તિમાં ગઈ છે, કનેક્ટ લોકો કરે છે. અને મારે જે શાંતિ એમના ચહેરા પર જોવી છે એ મને દેખાય છે. મારે કોઈ રિબેલ નથી કરી દેવું, મારે કંઈક બહુ ખડખડાટ નથી હસાવા, મને શાંતિ આપવી છે જે મને સામેની વ્યક્તિમાં દેખાય છે. સો એ પોસિબલ થાય છે. પણ તમારા સવાલમાં જે પેટા પ્રશ્નો હતા મેં એનો એક કે ઓડિયન્સ આવે છે, ના. કેમ મને નહીં ખબર. એક રીઝન કે આ બહુ નવી વસ્તુ છે લોકો માટે. બધા ટેવાયેલા છે, જેમ તમે ઇન્ટ્રોડક્શનમાં પણ કીધું કે આપણા દાદા દાદી કે મમ્મી પપ્પાએ વાર્તાઓ કીધી છે, પણ મોટા વારસો છે, ચાલી જ રહ્યો છે. અત્યારે એવું થયું છે કે હું એવું કહી શકું કે મોબાઈલ આવી ગયો ને તો કદાચ ફેરવાઈ ગયું, પણ થઈ તો રહ્યું છે. અને આ એક હ્યુમન ટેન્ડન્સી છે, બદલાયા છે, પણ થઈ રહ્યું છે કે હ્યુમન ટેન્ડન્સી છે કે હંમેશા આપણે એક વધારે સારા ઓપ્શન તરફ આપણે મૂવ કરી દઈશું. એટલે એવું કહીએ ને કે અપડેટ થવું, અપડેટ થઈ રહ્યું છે, પણ થઈ તો રહ્યું છે. કે પેટ્રોલ થી આપણે હાઇડ્રોજન પર જઈશું, પેટ્રોલ નતા ત્યારે ગાડા હતા વગેરે જે પણ હોય. સો હંમેશા સારા ઓપ્શન ઉપર આપણે જવાના, કે વાયર વાળા ફોન થી આપણે હવે હેન્ડહેલ્ડ મોબાઈલ પર આવી ગયા છીએ, અને અત્યારે જે કેમેરા આપણને જોઈ રહ્યા છે, બધું ટૂંકમાં સારા ઓપ્શન ઉપર જ આપણે જવાના છે. થાય છે કે અત્યારે લોકોને નહીં ખબર કે સ્ટોરી ટેલિંગ શું છે, અને અમુક કારણોસર જે સ્ટોરી ટેલિંગ બની ગયું છે એ કદાચ અમુક લોકોને પહોંચ્યું હોય, કદાચ ના પહોંચ્યું હોય, અથવા તો લોકોને જેમને પહોંચી ગયું છે એ રેફરન્સથી એ લોકો આ શોમાં આવતા હોય અથવા વાર્તાઓ સાંભળવા આવતા હોય. ક્યારેક એ લોકો કનેક્ટ થાય, ક્યારેક ના થાય, પણ ઓડિયન્સ નથી આવતી. ઓડિયન્સ એક્સપેરિમેન્ટ કરવો છે, ખબર નહીં શું, પણ કોઈ કારણસર નથી આવતી. હવે આજ શોમાં મેં ટ્રાય કર્યું હતું, કારણ કે પહેલા ઓડિયન્સ નથી આવતી. માત્ર ઓડિયન્સનો વાંક નથી, હું નવો છું, મારી વાર્તાઓ નવી છે. નવી છોડો, અજાણી વાર્તાઓ છે, હું એમના માટે અજાણ્યો છું. મારી પાસે કેમ આવશે કોઈ? સ્વાભાવિક છે, કોઈ ના આવે. કેમ કોઈ અમુક ટિકિટની અમુક અમાઉન્ટ ખર્ચીને શનિવારની એક સાંજ મને આપે? ના આપે. લોજિકલી કોઈ ના આપે. મારે એવું આપવું પડે એમને. તોય ગુજરાતીઓ તરીકે કે માણસ તરીકે આપણે એક્સપેરિમેન્ટલ છીએ, આપણને નવી વસ્તુ કે જુદી વસ્તુ જાણવામાં રસ છે, એટલે આવે છે લોકો, ઓછા આવે છે. તો મેં એવો ટ્રાય કર્યો હતો કે હું ફ્રી કરી દઉં, ઓપન ફોર ઓલ, ખાલી રજીસ્ટર કરો ને આવો, જેથી મને ખબર પડે કે હું મારી લિમિટ બહાર ના જતો રહું, જગ્યાની લિમિટ બહાર. તો હવે 19 જણા 25 જણા રજીસ્ટર કરીને આવે 2 જણા, એટલે મને ના સમજ પડી કે એટલે હું શું કરું. તો હું પાછો ટિકિટ પર આવી ગયો, તો પછી લોકો પાછા આવવા લાગ્યા. એટલે મને આમાં કન્ક્લુઝન શું કાઢવું, મારી પાસે ટિકિટ ઇઝ વેસ્ટ. હા, અને કદાચ એ પણ છે કે હું ફ્રી કરી રહ્યો છું, તો એક રીતે હું બસ એની વેલ્યુ જ નથી રાખતો. હું નહીં કરું વેલ્યુ તો લોકોને નહીં થાય વેલ્યુ, સ્વાભાવિક છે. એટલે જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ છે. સો મારામાં એ નહીં હોય તો લોકોમાં એ નહીં આવે. તો એનું પણ એક રીઝન હોઈ શકે છે. સો એ રીઝનથી આ હમણાં ટિકિટેડ શો મેં શરૂ કર્યા છે. બાકી ફેબ્રુઆરી સુધી એ બધા ફેબ્રુઆરી 2025 સુધી બધા ઓપન ફોર ઓલ હતા. હવે એ ટિકિટેડ શો શરૂ થયા છે, તો હવે ઓડિયન્સ આવે છે. તો હા, નવું છે એટલા માટે ઓડિયન્સ નથી આવતી. મારો શું વાંક છે કે હું અજાણ્યો છું, પણ અંદર આવી ગયા પછી ન્યૂઝની લેંગ્વેજમાં એ લોકો મારા સકંજામાં છે. 1.25 કલાક તો એ લોકો બેસશે,
અને એ દરમિયાન મારી જવાબદારી છે કે હું એમને એ મનોરંજન આપું. માણસાઈ છે ને બધું પછી મૂકી દેવું પડે નેવે. મારે એમને મનોરંજન આપવું પડે, એન્ટરટેનમેન્ટ એમને આપવું પડે, થોડાક તો હસાવવા પડે, થોડાક તો એમને એક કંઈક અહીંયા ફીલ થાય છે એ કંઈક આપવું પડે. એ મારી જવાબદારી છે. સો આ બધી વસ્તુઓ છે. એટલે બંને બાજુ 50-50% છે. એક લવ રિલેશનશિપમાં હોય એવું, એક જણનો 50% ભાગ છે એને સાચવવામાં અને બીજા જણનો 50% ભાગ છે એને સાચવવામાં. એટલે ઓડિયન્સમાં તો હું એવું કહી શકું, કારણ કે નાટકોમાં પણ મેં જોયું છે કે લોકો ખર્ચીને આવે, ના ગમે તો ઊભા થઈને જતા રહે. ફિલ્મમાં પણ નામ નથી લેવું, પણ ફ્રીમાં હોય ને અમે લોકો પણ ગયા છે કે ના ગમ્યું હોય પરાણે એવું હોય કે કલાકારની ઇજ્જત કરીને આપણે બેસી કે એને મહેનત કરી છે ફલાણું પણ પછી છેલ્લે આખરે એવું થાય કે હવે જવું પડશે કારણ કે ઊંઘ આવવા લાગી. એટલે એ પણ હોય છે. પણ વાર્તામાં કેવું હોય કે તમે મને એવું લાગે વાર્તા શરૂ થાય ને ત્યારથી તમને પેલું કનેક્ટ થાય કે કંઈક શરૂ થયું, કંઈક ચાલુ થઈ રહ્યું છે, હવે કંઈક વળાંક આવશે. તો તમને એવું લાગે છે તમે ન્યૂ છો, પણ મારા મતે કે જેટલાને હું ઓળખું છું, જેટલાની મારી સાથે કમ્યુનિકેશન થયું, તો બધાને બહુ સારો સબ્જેક્ટ લાગ્યો છે. અચ્છા, ઓકે. નવો સબ્જેક્ટ છે, જૂનો છે પણ નવો છે. યસ, જુદી રીતે છે. પહેલા એવું હોય કે ઘરમાં બેસીને સાંભળતા હતા, હવે તમે 4 નવા લોકોને મળશો, એ લોકો સાથે સાંભળશો. પહેલા એવું હતું કે હું મારી દાદીના મળેથી સાંભળતી હતી. મને અત્યારે યાદ છે, હું બહુ નાની હતી ત્યારે દાદીની ડેથ થઈ હતી, પણ મને યાદ છે એને શું વાર્તાઓ કીધી હતી. હવે એ જ વાર્તાઓ કોઈ કહેશે તો મને પહેલા એ કનેક્ટ થશે કે મને આમને કહી હતી, આ સ્વરમાં કહી હતી, આ શબ્દો હતા. એટલે કનેક્શન છે. કદાચ લોકો હજુ પહોંચ્યા નથી, કાં તો પછી મને એવું લાગે કે આપણી લાઈફ એટલી ફાસ્ટ છે, બધાને પ્રોબ્લેમ્સ ને ઈચ એન્ડ એવરીથિંગ ફાસ્ટ ભાગી રહ્યું છે. પણ જેટલું નાટકો ઇમ્પોર્ટન્ટ છે એટલું આ તો એનાથી બી જૂનું મને લાગે. એટલે કનેક્ટ તો થઈ રહ્યું છે હું કહી શકું, કારણ કે બહુ બધા જે લોકોએ મને સજેસ્ટ કર્યું હતું કે કરવું જ જોઈએ, ત્યારે આ સબ્જેક્ટ મને નવો નથી લાગતો. એવું લાગે છે કે હા પહોંચશે, પણ સારી રીતે પહોંચશે. એટલે મેઇન તો એવું કે વાંચવામાં, કારણ કે જ્યારે તમે એક કલાકાર હોય, નાટક અને વાર્તાઓ છોડી દો, આપણે એક કલાકારની વાત કરીએ ત્યારે એવું લાગે કે એક વાંચન બહુ જરૂરી છે. તો એવી કોઈ બુક એઝ અ પર્સન કે તમે જે એક વાંચી હોય તમને અંદરથી થયું કે આ મારે પ્લે કરવું છે, આ તો કરવું જ જોઈએ, કે એક એવો કોઈ ડાયલોગ જે તમને અંદરથી થયો હોય, કે જેમ હમણાં આપણે રાવણની વાત કરી, એવો કોઈ ડાયલોગ કે તમારો જે તમે કર્યો હોય પ્લે, અને એવો કોઈ ડાયલોગ હોય કે જે એમ તમને મજા આવી હોય, એ કરીને એમ રાત્રે સારી ઊંઘ આવી હોય. એવું અત્યારે નાટક જે મેં કર્યું હોય એમાંથી મને યાદ નથી આવી રહ્યું, પણ એક મને બહુ જ એક ડિઝાયર રહ્યું છે કે ચુનીલાલ મડિયાની એક વાર્તા છે અંબા ગોરાણીનો પરભુડો કરીને. એમાં છે ને છેલ્લો એક ડાયલોગ છે, હું કહીશ ને તો આખી વાર્તા ખુલી જશે, એટલા માટે મારે એ ડાયલોગ નથી કહેવો. પણ એ જે અંબા ગોરાણી એનો પરભુડો જે અત્યારે મરવા પડ્યો છે, અને મરતા પહેલા થોડી વાર માટે એણે આંખ ખોલી છે અને એની માં સામે જોઈ રહ્યો છે, ત્યારે એક સવાલ આખી વાર્તામાં અંબા ગોરાણીને પરભુડાને કંઈક પૂછવું છે, એના ઉપર જ છે. અને આખી વાર્તા ચાલે છે અને છેલ્લે એ પૂછે છે, પરભુડો ઈશારામાં કંઈક જવાબ આપે છે અને મરી જાય છે, અને અંબા ગોરાણીને હાશ થાય છે. હવે આમાં ગામ છે ને હોસ્પિટલની બહાર બધા બેઠા છે ને ડોક્ટર છે ને બધી બહુ સરસ વાત છે. રૂપ અરૂપ નામનો વાર્તા સંગ્રહ છે ચુનીલાલ મડિયાનો. 99% એમાં જ છે આ વાર્તા, અંબા ગોરાણીનો પરભુડો. બહુ જ સરસ વાર્તા છે ને મારી ખરેખર ઈચ્છા છે, એટલા માટે પણ હું એ ડાયલોગ નથી બોલી રહ્યો, કારણ કે વર્ડ ટુ વર્ડ મને યાદ નથી. તો એવો કોઈ જે તમે પ્લે કર્યો હોય અને તમને મજા પડી ગઈ હોય કે ભાઈ બહુ સરસ, આમ એ જ. હા, હવે મને યાદ આવે છે. 3-1 વર્ષ પહેલા કોન્ફરન્સ ઓફ ધ બર્ડ્સ નામનું એક નાટક થયું હતું, યાદવનચંદ્રને ડિરેક્ટ કરેલું, અને રૂમીના ગુરુ અત્તારે એમણે એક કવિતા કે આવી જેમ આપણે પંચતંત્ર ને બધી છે એવી રીતે એક પુસ્તક લખ્યું હતું, જેનું ઇંગ્લિશ ટ્રાન્સલેશન છે, જેનું ટાઇટલ છે કોન્ફરન્સ ઓફ ધ બર્ડ્સ. અને યાદવનચંદ્રને ડિરેક્ટ કર્યું હતું અને મલ્લિકા સારાભાઈ એમાં લીડ હતા. એમાં હું હતો, અને એમાં એક કેરેક્ટર મને આપવામાં આવેલું જે હતું ચોરનું. અને એમાં અમે ઓડિયન્સમાંથી આવતા, અને જે ઓડિયન્સ બેઠી છે એમની બધી વસ્તુઓ, કોઈ ફોન મચેડતું હોય તો એ લઈ લેતા હતા, કોઈ પાણીની બોટલ લીધી કે પર્સ લઈ લીધું, એ બધું લઈને અમે સ્ટેજ ઉપર જતા રહેતા હતા. અને પછી એ જે પરફોર્મ થતું હતું એમાં વાત હતી પૈસાની. સો એ જે, અને હા, મને એ રીતે પૈસાની વાત કરવી અથવા તો કમાણી બહુ ગમે છે, બધાને ગમતી હોય. બધાને ગમે, મને બહુ ગમે છે. અને એમાં જે રીતે એ બોલવામાં આવતું હતું ને કે પૈસાની એક સુગંધ છે, આ છે તે છે, એ જે બ્યુટી હતી ને એ બોલવાની મને બહુ મજા આવતી હતી. તો બસ એ જ બોલીને બતાવો. એ ચોર છે જેના હાથમાં એક ટોર્ચ છે, અને એ કહે છે કે આઈ સ્મેલ મની.
મને અત્યારે યાદ નથી આવી રહ્યું પણ હું ટ્રાય કરું. મને યાદ આવ્યો તો એક ચોર છે જેના હાથમાં એક ટોર્ચ છે અને એ કહે છે કે આઈ સ્મેલ મની. અને આ પછી આખા હું અને પ્રીતિદાસ કરીને બીજા એક કો એક્ટર હતા, બંને જણા અમે ચોરનો રોલ કરતા હતા અને આઈ સ્મેલ મની એના ઉપર બસ એ આખો એક સીન જતો હતો. વાહ. ચોર છે પણ મોરલી તો એ સારા છે. સો ખોટો રૂપિયો બીજા 2 નંબરનો રૂપિયો નહીં લે, સારો રૂપિયો જ ચોરી કરશે. સો એની આખી એ વાત હતી. સો હા, આ મને અત્યારે યાદ આવ્યું. બીજા હશે પણ અત્યારે મને તાત્કાલિક આ યાદ આવ્યું. અને તમે તો મતલબ કવિતાઓ પણ સાંભળતા હશો, વાંચતા હશો. હા હા. તો એવી કોઈ તમારી ફેવરેટ જેમ તમને બહુ ગમી હોય કે તમને એવું અમુક હોય ને કે 2 લાઈન જે તમને મોટિવેટ કરતી હોય. મને પણ એવું છે કે ઘણા એવા કવિઓ છે જેમને બહુ વાર સાંભળી છે, સાંભળતા રહેવું ગમે, સાંભળીએ તો મોટિવેટ થતા રહીએ. તો એવી કોઈ 2 લાઈન હોય કે જે તમને આમ બહુ જ મોટિવેટ કરતી હોય, તમારા મતલબ આપણી અંદર જ હોય. સો મોટિવેટ તો નથી કરતી એ લાઈન, પણ એની સાથે બહુ રેઝોનેટ કરું છું. એ છે મારા અને કદાચ જે વાંચે છે બધાના બહુ જ ગમતા કવિ મરીઝ. એની ગઝલ છે અને આગમનમાં કયા પાને છે મને યાદ નથી, પણ સમગ્ર મરીઝ નામની ચોપડીમાં જમણી બાજુના પાને આવે છે. જે ગઝલનો પહેલો શેર છે એ છે મતલાનો શેર છે કે ગઝલમાં સૌ વિચારો મારા દર્શાવી નથી શકતો, કે ગઝલમાં સૌ વિચારો મારા દર્શાવી નથી શકતો, ઘણું સમજું છું એવું જે હું સમજાવી નથી શકતો. વાહ, ક્યા વાત. મેં પહેલી વાર જ્યારે વાંચી હતી ત્યારે મેં ચોપડી આમ બાજુમાં મૂકી દીધી હતી કે યાર હવે આ નહીં થાય, વાહ. હવે નહીં. એટલે આખી ગઝલ, એક શેર નહીં, આખી ગઝલ વાંચ્યા પછી 3 દિવસ સુધી હું કોઈ કારણસર નહોતો વાંચી ક્યા શક્યો. વાત. બહુ સરસ. મરીઝભાઈ સરસ લખે છે. બધાના લખે છે એટલે લખી ગયા હા, છે. બધાના ફેવરેટ છે. હા હા. તો અત્યારે તો બહુ બધા તમારા એક્ટરમાં કયા એવા ફેવરેટ એક્ટર છે, જે રંગમંચની વાત કરું છું, કલાકાર જે તમારા એકદમ આમ ફેવરેટ હોય કે તમને એવું થતું હોય કે આની સાથે કામ કરવું જોઈએ, ક્યાં કરી રહ્યા હોય તમે, એવા કોઈ એક માણસ જેના કામથી હું બહુ જ ઓબ્સેસ્ડ છું. મને એમનું જે મટીરિયલ, ટેન્જિબલ મટીરિયલ જે મળ્યું છે એ મેં ટ્રાય કર્યો છે કે હું એક્સપ્લોર કરી લઉં. એ છે સૌમ્ય જોશી. વાહ. એનું પણ એક કારણ છે. હા, જો મને હવે યાદ આવે છે કે GLF આપણે ત્યાં થતું હતું અને એમાં છે ને પહેલી જે સિઝન હતી ત્યારે મેં ત્યાં હું ચંદ્રકાંત બક્ષી નાટક પણ થયું, વિનોદ ભટ્ટને મેં પહેલી વાર ત્યાં સાંભળ્યા પહેલી વાર. સો એમાં એક રાતે ત્યાં છે ને મોટા શોઝ હોય ને તો એ રાતે થતા અને જે મોટી એક જગ્યા હતી ત્યાં થતા અને ત્યાં પેલા ઓટલો ને બધું છે ને સામે એની બાજુ પેલું સ્ટેજ જેવું બનાવે છે. ત્યાં એક રાતે બહુ જ બધા લોકો ભેગા થયા. લાઇટ છે નહીં, ખાલી સ્ટેજ ઉપર એક સ્પોટ કે કદાચ આવી હેલોજન મૂકેલી છે, બસ એ સિવાય કશું નથી. બહુ બધા લોકો છે, અકળેટડ ભીડ અને છેક દૂરથી જોઈ શકાય એટલા બધા લોકો ત્યાં છે. મેં પ્રયત્ન કર્યો કે શું છે અત્યારે, તો કીધું કે રીડિંગ છે. રીડિંગ માટે આટલા બધા લોકો કેમ છે નથી ખબર મને. પહેલી વાર અચ્છા આવું ડ્રામેટિક રીડિંગ એટલે કે વાચિકમ, રીડિંગ એટલે વાચિકમ થઈ રહ્યું છે. વાચિકમ શું ને બધું મને નથી ખબર ત્યારે. તો શું છે વાચિકમ વગેરે વગેરે જાણ્યું. એટલે જેને પણ મેં પૂછ્યું હશે એમણે મને કીધું. અને પછી 2 જણા આવે છે સ્ટેજ ઉપર અને સ્ક્રિપ્ટ લઈને આવે છે. હવે આ મારા માટે નવું હતું કે સ્ક્રિપ્ટ લઈને સ્ટેજ ઉપર તો કેવી રીતે આવે છે, બેસે છે, સ્ક્રિપ્ટ આમ મૂકે છે અને ઓડિયન્સ શાંત છે અત્યારે. અને સૌમ્યભાઈ કે છે, સૌમ્ય જોશી કે 2 મિનિટ હું પાણી પીઉં, અને પાણી પીવે છે અને હું જોઈ રહ્યો છું, હું પોતે અચંબામાં છું કે હું સ્ટેજ ઉપર સ્ક્રિપ્ટ લઈને કોઈ આવે અને આટલી બધી ઓડિયન્સ બેઠી છે અને તમે કહો 2 મિનિટ હું પાણી પી લઉં, અને પાણી પીવે છે. પછી પાણી ઢાંકણું બંધ કરીને આખી પ્રોસેસ, અને આટલા બધા લોકો ચૂપ બેઠા છે, શાંતિથી જોઈ રહ્યા છે. એવું તો શું છે? તો હા, સૌમ્ય જોશી. મતલબ હું એવું કહી શકું કે એમને તો એક આખી પેઢી શીખી રહી છે, શીખતી રહેશે અને બહુ જ સારું કામ છે. કારણ કે મેં તો એમના બહુ બધા મતલબ કવિતાઓ સાંભળી છે, નાટકો જોયા છે. એટલે ઘણા શોમાં એવું છે કે ઓડિયન્સ ફ્રી શો હોય 1 કલાક પહેલાં આવીને બેસી જાય કે ભાઈ બહાર નથી જોવા પડશે. જે નાટક ખાલી એમને ડિરેક્ટ કર્યા હોય ને લખ્યા હોય ને એમાં પણ આવી જાય કે આમાં તો કંઈક મજાની વાત હશે. અમે એક આની પહેલાં પોડકાસ્ટ કર્યો હતો જિજ્ઞા વ્યાસનો, સૌમ્ય જોશીના વાઈફનો. તો એ પોતે જ્યારે કહે ને કે સર તો એમની સાથે કામ કરવાનું તો કે મને પણ બીક લાગે. એટલે એ હાવભાવ, વાતો અને જે એમની કહેવાની સ્ટાઇલ છે તો એ તો છે કે શીખવા જેવું છે અને શીખવાડી રહ્યા છે. એટલે એમની સાથે તો કામ કરવાની એકચ્યુઅલી મજા આવે.
અને મને આ મોમેન્ટમાં એવું લાગે છે કે હું મારે લેવલ પર પહોંચવું પડે, એમની સાથે કામ કરવા શીખવા માટે પણ મારે એક લેવલ પર જવું જોઈએ, પછી હું એમની પાસેથી કંઈક લઈ શકું. બાકી એટલે એ સિવાય એમની ગ્રીન રૂમ 3 વાર વાંચી, એમના યુટ્યુબ પર જે વિડીયો મળે છે બધું જોઈ લીધું. સો હા, એ રીતે હું એમના કામથી એટલો ઓબ્સેસ્ડ અને એક્ટરમાં મતલબ સર તો છે જ, પણ એક્ટરમાં એવું કોઈ પર્સન કે જે તમને એવું લાગતું હોય કે બહુ જ સરસ કામ કરી રહ્યા છે? આ ક્ષણે મને એવું યાદ નથી આવી રહ્યું કોઈ કે હા, કો એક્ટર્સ યસ, કો એક્ટર્સમાં છે જેમ કે એક ફ્રેન્ડ છે મારી તીર્થા ભટ્ટ, જેની સાથે મેં માત્ર સાદું રીડિંગ કર્યું હતું અને મને થઈ ગયું હતું કે યાર સરસ કો એક્ટર છે, મજા આવે એની સાથે કામ કરવાની. એ સિવાયના અત્યારે મને હાલ તાત્કાલિક નથી યાદ આવી રહ્યા. અને આપણે તમારા વાર્તા તરફ જઈએ કે આરુષને આપણે વાત કરીએ તો એનો કોઈ એવો ડાયલોગ, આખું તો નહીં, આપણે લોકો ત્યાં જ આવવા જોઈએ, એટલે એવો કોઈ ડાયલોગ જો તમારો ફેવરેટ હોય, તમને આમ એવું લાગતું હોય કે મજા આવી ગઈ, એવો કોઈ ડાયલોગ? એક છે જેનો રેફરન્સ નહીં આવે પણ હું કહી દઉં છું, 2 કહું છું. એકનો રેફરન્સ આવી જશે એટલે એ તો હું પછી કહું, પણ અત્યારે એક જે છે એ છે કે પાવડર લગાવવો છે, એક ડાયલોગ છે. એના માટે તમારે આખી વાર્તા, આખી નહીં પણ એ કેરેક્ટરને જાણવું પડે કે કોણ બોલે છે. સો પાવડર લગાવવો છે એ એક છે. પણ બીજું કે એમાં બીજા નંબરની વાર્તા છે, એની આ ઓપનિંગ લાઇન્સ છે કે દરેક ગામની જેમ આ ગામમાં પણ એક ટેકરી છે જેની પાછળ વર્ષો જૂનું એક ઘર છે, ના ખંડેર છે. ગામના જુવાનિયાઓ કહે છે કે સાંજના સોનેરી તડકામાં આ ટેકરીની સાંજ બહુ જ સુંદર હોય છે. એ ખંડેરના બેલાના પથ્થરો ત્યારે અદ્ભુત રીતે ચમકે છે. ને એ જુવાનિયાઓની એક માન્યતા છે કે છે કે ઉનાળા અને ચોમાસા વચ્ચેની એક સાંજે જો કોઈ છોકરો ને છોકરી આ ટેકરી ઉપર મળે છે ને એ જ વખતે આખું આકાશ વરસાદના વાવડ દેતું હોય ને જમીનમાંથી આપોઆપ ભીની માટીની સુગંધ ઉઠે, તો માનવું કે આ છોકરા ને છોકરીનું સગ પણ થશે ને થશે. એ લોકો આને કુદરતનો ઈશારો માને છે, ના કંઈ ઉપજાવી કાઢેલી માન્યતા નથી. લોકોએ આવું બનતું નજરે જોયું છે અને પછી વાર્તા શરૂ થાય. વાહ. સો હા, હવે આ વાર્તા જોવા આવું જોઈએ, આવું જ જોઈએ. હા, બહુ મજા આવશે. એટલે તમે એક કેરેક્ટર છે જેની આપણે પણ ચર્ચા કરી હતી, દિલીપ કાકા જી, તો એની વિશે મને જરા. હા, સો આ દિલીપભાઈ નું પાવડર લગાવો છે, સોરી આટલું બધું એક્સાઇટમેન્ટ થી નથી પૂછતા, પાવડર લગાવો છે એ દિલીપભાઈ નો ડાયલોગ છે, જે 3જા નંબરની વાર્તા છે ને છેલ્લી વાર્તા છે આકાશવાણી. એ વાર્તા ક્યાંથી મળી ની હું વાત કરું. હું 2022માં જ 22ના એન્ડમાં હું એક ન્યૂઝ ચેનલમાં કામ કરતો હતો અને ત્યાં છે ને કાયદાઓ માટેનો એક શો હતો અને પાર્ટ ટાઈમ જોબ હતી. સો હું બપોરે જઉં અને સાંજે નીકળું, એ પ્રકારનો એક ટાઈમ હતો. અને હું જઉં ત્યારે જે શો ચાલતો હોય એવું જનરલી, ને ન્યૂઝમાં તમને પણ ખ્યાલ છે ને બધાને ખ્યાલ છે કે એક બધા કામ કરતા હોય ને ત્યાં જ એન્કરિંગ થતું હોય કે ત્યાં જ આખી વાત કહેવાતી હોય, અને એ શો પણ એ જ રીતે ત્યાં જ થઈ રહ્યો હતો. એમાં એક ફોન આવે છે અને એ જે એમાં શું છે કે કાયદાના તમને કયા કયા ફાયદાઓ છે એ તમને જણાવવામાં આવે. એટલે એક એન્કર હોય, એક એક્સપર્ટ હોય, એક્સપર્ટ એટલે કે એક વકીલ હોય, અને સામાન્ય માણસ ફોન કરીને એમના પ્રશ્નો પૂછી શકે અને વકીલ એમને એ સમય પ્રમાણેના જવાબો આપે. અને એક ફોન આવે છે અને ફોનમાં એવું કહી રહ્યા છે કે મારા છૂટાછેડા થઈ ગયા છે અને મને છે ને ખાધા ખોરાકી પોસાય એવી નથી, અને કમાણી તો કંઈ એવી ખાસ નથી પણ ખાધા ખોરાકીથી બહુ તકલીફ પડે છે. અને બીજી બાજુ જે પેલા બેન, એટલે ભાઈનો ફોન છે કે જે પેલા બેન છે ને એટલે એના લગ્ન થઈ ગયા છે, એમના છોકરાના લગ્ન થઈ ગયા છે, મારે ખાધા ખોરાકી ગઈ નથી અને મારી 60 વર્ષની ઉંમર છે, તો શું થાય? સામેથી એવી સલાહ તો ના કહેવાય પણ એવું સાંભળવામાં આવે છે કે ભાઈ લગ્ન કર્યા ને એટલે પત્ની તમારી જવાબદારી ગણાય. હવે આવું કાયદામાં લખેલું છે કે નહીં મને નથી ખબર, પણ પછીનું જે વાક્ય છે કે ખાધા ખોરાકી તો આપવી પડશે, એમ તો એ નહીં જાય. સવાલ પૂછવામાં આવે છે કે કેવી રીતે જાય આ તે, હવે પછીનું મને યાદ નથી, પણ આજે આ એક વાક્ય આવ્યું ને કે લગ્ન કરાય એટલે પત્ની તમારી જવાબદારી ગણાય, આ મને ના બેઠું, આ હું એની સાથે રેઝોનેટ નથી કરતો, એટલે હું ફેંકાઈ ગયો હતો. હું માનસિક રીતે ક્યાંક બીજે હતો, પછીનું મેં કંઈ સાંભળ્યું જ નથી.
હવે આ વસ્તુ મને બહુ સ્પર્શી ગઈ. એક 60 વર્ષનો માણસ હજી ખાધા ખોરાકી પડે છે, પોસાતી નથી, ને સામે તો બાળકોના લગ્ન થઈ ગયા છે, તો શેની ખાધા ખોરાકી? મેં એકાદ જણને જે વકીલ હોય એમને પૂછવાનો પ્રયત્ન કર્યો ને ગયા વર્ષે મને કોઈક સરખો જવાબ મળ્યો કે જે મને ગળે ઉતરે, કે એકવાર ઓર્ડર પાસ થઈ જાય એટલે ખાધા ખોરાકી આપવી પડે, કંઈ પણ થાય, અને ઓછી કરવાનું કોઈ ઓપ્શન, કાઢવાનું કોઈ ઓપ્શન કે છે શું, કે એવું સાબિત કરવું પડે કે એ વ્યક્તિ ખાધા ખોરાકી આપી શકે એમ નથી. અચ્છા, તો સરસ, તો પણ આમાં પણ છે કે જો સામેનો વકીલ એવું સાબિત કરી દે કે આ ખાધા ખોરાકી આપી શકે એમ છે, તો ખાધા ખોરાકી નહીં જાય, તો શું બીજું કે એક ઓપ્શન છે શું? પત્ની એવું કે હવે નથી જોઈતી, મોટા ભાગના કેસમાં, અને આમાં અગેન જેન્ડર બાયસની વાત નથી, મોટા ભાગના કેસમાં એવું કહેવાતું નથી કે હવે નથી જરૂર, અને પેલો માણસ ઘસાયા જ કરે. તો દિલીપભાઈની વાર્તા મને આ એક ફોન કોલથી મળી હતી, અને 3-1 મહિના પહેલા એક કિસ્સો આપણા સૌની સામે આવ્યો. હવે આમાં છે ને બહુ બધી વસ્તુઓ છે, તમે લોજિકલી અને સાવ તટસ્થ થઈને વિચારવા જાઓ તો બહુ બધી વસ્તુ. મારા ઘરમાં પણ આ બાબતે ચર્ચા થઈ હતી કે એક પૂનાના એક ભાઈએ આત્મહત્યા કરી લીધી, પણ એ લડ્યા કેમ નહીં સામે? જે કેસ, જે ઇન્ફોર્મેશન મારી પાસે છે એ પ્રમાણે જો એ ભાઈએ કોઈક રીતે આખી ઘટનાને કોઈક રીતે રેકોર્ડ કરીને એના ઉપર બીજી એક વાત મૂકી દીધી હોત કે ભાઈ આ લોકો આવું કરી રહ્યા છે, તો કદાચ કંઈક થયું હોત, પણ એવું એમણે ના કર્યું. ને તો રિયલ લાઈફમાં તો ઓપ્શન્સ કદાચ છે, વાર્તાઓમાં તો એ ઓપ્શન આપી દેશો તો વાર્તા પતી જશે. સો એ ગિમિક પણ તમારે કરવી પડે. સો દિલીપભાઈ મને એ રીતે ત્યાંથી મળ્યા છે. હવે મારે તો લોકોને કહેવું છે કે યાર આ તો મારી સમજ પ્રમાણે આ યોગ્ય નથી. ખોટું છે એમ નથી કહેતો, કારણ કે શું થાય છે કે ભાઈઓની સાથે થાય છે બરાબર, પણ બહેનોની સાથે તો થઈ જ રહ્યું છે, વર્ષોથી થાય છે, એનું શું કરવાનું? અલ્ટિમેટલી શું થાય છે કે જે માણસ ખરેખર સાચું છે ને એ ભોગવે છે. એ પુરુષ હોય સ્ત્રી હોય એનાથી લેવા દેવા નથી, એ માણસ ભોગવે છે. યસ, આ યોગ્ય નથી. મારી એવી તાકાત નથી, મારી પાસે એટલા પૈસા નથી, મારી એટલી પહોંચ નથી કે હું કોઈકને જઈને કહું કે ભાઈ આ ખોટું નહીં, આ યોગ્ય નથી, કંઈક સુધારો થવો જોઈએ. મારી પાસે મારું ફોર્મ છે, વાર્તા. જે બહુ મોટું છે. હા, અને હા, સમજી રહ્યા છે લોકો. પ્રયત્ન હું કરું છું, અને હા ઓબ્વિયસલી મારે આ બધા સોશિયલ કોઝિસ પર જઈને વાર્તાઓ નથી કહેવી. મારે તો એટલું જ કહેવું છે કે માણસાઈ છે, બીજું કંઈ નહીં. પેલો માણસ કે જેને ખરેખર ફોન કર્યો 60 વર્ષની આસપાસની ઉંમરની, કહે છે કે યાર હું શું કરું આમાં, મને નહીં ખબર પડતી. એ આત્મહત્યા કરવા નથી ગયો 60ની ઉંમરે, એ કોઈને મારવાય નથી ગયો, કંઈ નથી કર્યું. શું રોકી રહ્યું છે નથી ખબર, પણ માણસાઈ છે એની કોઈ એની અંદરની કે જેને નથી કરવા દેતું કંઈ છે, અને કરી પણ નથી શકતો. સો હા, આ વાત કેવી છે. તો હવે તમારા શો ક્યારે આવી રહ્યા છે, કઈ રીતે શેડ્યુલ થતા હોય છે? પ્રેક્ટિસ તો મતલબ તમે અત્યારે તમે જ ભજવી રહ્યા છો, તમે જ એ પેશ કરી રહ્યા છો, તો કેટલો ટાઈમ શેડ્યુલ લો છો અને શું હોય છે મારે જાણવું હતું કે કઈ રીતનું હોય છે? રિહર્સલમાં ટીમ 2 જણાની છે, હું છું અને ફોરમ, જેમણે એકબીજા જોડે લગ્ન કર્યા છે. કારણ કે મને અગેન પેલું પતિ પત્ની વાળામાં કોઈ કારણસર નથી જમતું, મારા મનમાં જે ઇમેજીસ છે ને એ યોગ્ય નથી બેસી રહી. સો મારા જે લાઈફ પાર્ટનર છે ફોરમ, મ્યુઝિક પ્લે કરે છે અને હું વાર્તાઓ કહું છું, અને મારા એક ફ્રેન્ડ જેણે મ્યુઝિક તૈયાર કર્યું છે. શોમાં તમે આવો તો 2 જ જણા છે સ્ટેજ પર, કે જ્યાંથી વાત કહેવાઈ રહી છે ત્યાં 1 જ જણ છે. સો રિહર્સલ એકલો હું ગમે ત્યાં કરી શકું છું આરામથી. અને 1.25 કલાકનો એ શો હોય. કેવી રીતે શેડ્યુલ થાય છે કે જે શનિવારે હું નવરો છું, સેટરડે, યસ, જે શનિવારે હું નવરો છું ત્યારે હું એ શો સાંજના ટાઈમે, સાંજે મોસ્ટલી એનો ટાઈમ ફિક્સ હોય છે 8:30. ઓકે, મોસ્ટલી ચેન્જ થઈ શકે છે, પણ જે શનિવારે હું નવરો છું એ શનિવારે હું શો ગોઠવી દઉં છું. અને નેક્સ્ટ જે શોઝ, આજની તારીખ પછીના જે શોઝ જે ફિક્સ થયા છે એ છે 29th માર્ચ, જે થવાનો છે
દર્પણનું જે કેમ્પસ છે નટરાણી ત્યાં TBT નામનું કેફે છે, ત્યાં થવાનું છે. પછી 19મી એપ્રિલે થવાનું છે, જે રાયન બસેરા નામની જગ્યા છે. એ પણ મતલબ બધા 8:30 છે. 8:30 એ છે. અને 26th એપ્રિલ જો એનું કોઈ વેન્યુ ફિક્સ નથી. જો કોઈ વેન્યુ ફિક્સ નહીં થાય તો જે જગ્યાએ ફોરમના જે ડાન્સ ક્લાસ છે, જે જગ્યાએ ત્યાં હું કરતો હોઉં છું એ શો, તો એ ત્યાં થશે. અત્યારે આ 3 તારીખો છે. તમે એની માટે મતલબ એડવાન્સમાં તમે જે પોસ્ટ ને બધું કરતા હોવ છો એ એડવાન્સમાં બધું અત્યારથી ચાલુ થઈ જતું હોય છે? યસ. ઓકે. એટલે જે હોસ્ટ હોય, જેમ કે હવે એવું કોઈ વ્યક્તિ છે જે મારી પાસે શો કરાવી રહ્યું છે, તો એ લોકો એમના તરફથી કરતા હોય અથવા એમની ટર્મ્સ પ્રમાણે મારે કરવાનું હોય. એ સિવાય બસ હા, પોસ્ટર્સ ને બધું રોટેટ થયા કરતું હોય છે. બેઝિક એક નાનું એવું કહી શકો છો, મેં તો મારા મતે કહ્યું જ છે, તમે કહી શકો છો દર્શકોને કે શું છે, સાંભળવું જોઈએ. સો અરુષ, કે જેનો અર્થ થાય છે શાંતિ, અને 1.25 કલાકનો આ વાર્તાઓનો શો કે જેમાં હું કન્ટેમ્પરરી ગુજરાતી, એટલે આમ તો અત્યારની ભાષા જે છે એ જ ભાષામાં 3 વાર્તાઓ કહું છું અને 1-2 નાના રાઇટઅપ્સ છે, એટલે 4 કે 5 સાવ નાની વાર્તાઓ કહું છું. 1.25 કલાકનો સમય. અને આ વાર્તાઓ થકી મારે કહેવું છે શું? મારે બસ એટલું જ કહેવું છે કે માણસાઈ છે, અને એ કહીને મારે બસ ઓડિયન્સમાં, એટલે કે જો તમે આવી રહ્યા છો તો મારે તમને માત્ર 2 સેકન્ડ માટે તમારી પોતાની વધુ નજીક લઈ જવા છે. કારણ કે આખી દુનિયાને, તમારા ઘરને, તમારી જોબની જે સ્પેસ છે, બધાને મેનેજ કરવામાં તમે નહીં, હું પણ, આપણે આપણી જાતને મેનેજ નથી કરી શકતા, એની કાળજી નથી લઈ શકતા, એની કેર નથી થતી. સો 2 સેકન્ડ માટે પણ જો તમે તમારી જાત સાથે છો તો એ કાળજી થઈ શકશે એવું હું માનું છું. સો આ માણસાઈ છે એ મારે કહેવું છે, અને આ એક પર્પઝ કે જેમાં તમે તમારી જાત સાથે પહોંચી શકો, એના માટે હું એવી કેટલીક વાર્તાઓ લઈને આવું છું કે જે તમારા જીવનની છે, એવા પાત્રો કે જે તમે રોજ જુઓ છો પણ કદાચ આપણા ધ્યાનમાં નથી, જોવાય છે પણ ધ્યાનમાં નથી, અને એમની વાર્તાઓ છે કે જેની સાથે હું રેઝોનેટ થઉં છું, જેની સાથે કદાચ તમે રેલેવન્સી ફીલ કરો, અને આ 1.25 કલાકના શોમાં તમે આવો, 2 સેકન્ડ માટે પણ આવશો ને તોય મજા પડશે. સો હા, નેક્સ્ટ શોઝની ડેટ આજની તારીખ પછી 29 માર્ચ સાંજે 8:30 વાગે નટરાણીમાં TBT કેફે છે, દર્પણનું જે કેમ્પસ છે ત્યાં થવાનો છે. પછી 19 એપ્રિલે રાયન બસેરા નામની જગ્યા છે, ત્યાં થવાનો છે. અને 26 એપ્રિલનું વેન્યુ ફિક્સ નથી, પણ મારું તમે ઇન્સ્ટાગ્રામ હેન્ડલ કે કોઈ પણ જગ્યાએ તમે અરુષ સર્ચ કરશો તો મોસ્ટલી મળવું જોઈએ. હર્ષ.stories નામનું મારું ઇન્સ્ટાગ્રામ હેન્ડલ છે, ત્યાંથી તમને બધી માહિતી મળી જશે. ત્યાં તમે મને મેસેજ પણ કરી શકો છો, સો હું તમને ઇન્ફોર્મેશન આપી દઈશ. ટિકિટ્સ ઓબ્વિયસલી છે, અલગ અલગ શોની અલગ અલગ હશે, કારણ કે મારી સાથે અલગ અલગ લોકો કદાચ જોડાયા હોય, પણ તારીખો અત્યારે આ 3 છે અને એ પ્રમાણે તમે આવી શકો છો. થેન્ક યુ. તો હર્ષ, તમારી સાથે વાતો કરીને બહુ જ મજા આવી. મેઇન તો જે મારે કહેવું હતું, જે વાર્તા સાંભળવી જ જોઈએ એ કદાચ દર્શકો સુધી પહોંચે, અને તમે પણ સંભળાવતા રહો, અમે સાંભળતા રહીએ એવી આશા છે. અને ફરી બીજી વાર કોઈ નવી વાર્તા સાથે આપણે મળીશું. ડન. થેન્ક યુ મેમ, થેન્ક યુ. તો દર વખતે હું તમારી સમક્ષ એક એવા વ્યક્તિત્વને લઈને આવતી જ હોઉં છું, અને આ વખતે ખાસ મને એક હતું કે જ્યારે મેં આ સાંભળ્યું ને કોન્સેપ્ટ, ત્યારે મને પહેલાં મારું નાનપણ યાદ આવ્યું હતું કે મારા દાદીએ કોઈ વાર્તાઓ કીધી હોય, યાદ હોય, અને પછી હું ઇમેજિન કરી રહી હતી કે કોઈ એવો માણસ મળશે જે એ વાર્તાઓ કહેશે, તો મારા શું હાવભાવ હશે. તો મને એવું લાગે છે કે બધાએ સાંભળવી જ જોઈએ. અને આ અત્યારે આપણી ત્યાં ચાલી રહ્યું છે, મને એવું છે કે વિશ્વભરમાં જવું જોઈએ. વાર્તાઓ સાંભળવાવાળા તૈયાર છે અને સંભળાવવાવાળા પણ તૈયાર છે, તો પ્લીઝ જોવું જોઈએ. થેન્ક યુ.